પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા નમસ્કાર. આજના આત્મહત્યા નિવારણના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય MK બીએડ કોલેજ, મહેતા બીએડ કોલેજના આચાર્ય ડૉક્ટર નીતાબેન, BSc કોલેજના આચાર્ય વૈષ્ણવીબેન, મને ખૂબ ગર્વ થાય. હું 4 કલાકથી મુસાફરી કરીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું, પણ જેણે મને આવતાની સાથે જ નીતાબેને સમાચાર આપ્યા અને મારો થાક ઉતાર્યો એવો મારો જ વિદ્યાર્થી અને આજે આપના આચાર્ય એવા આદરણીય ખંડુભાઈ માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે મારો વિદ્યાર્થી છે. જ્યારે તમે જેમ શિક્ષક તરીકે જીવનની શરૂઆત કરશો ને, એમ મેં અધ્યાપક તરીકે જીવનની શરૂઆત કરી 91, 92, 93, 94માં. ત્યારના ફર્સ્ટ બેચના વિદ્યાર્થી મારા ખંડુભાઈ, મને મળીને બહુ જ આનંદ થઈ ગયો, કારણ કે મારા વિદ્યાર્થી ડાયમંડ છે, ઓરિજિનલ ડાયમંડ છે, આપ સમક્ષ બેઠા છે, એટલે મને બહુ ગર્વ થાય છે. અને બીજો એક મારો ડાયમંડ તમારી સામે બેઠો છે, અને એ છે નિકિતા. નિકિતા માટે પણ તાળી થઈ જાય. તમામ અધ્યાપક મિત્રોને, વલ્લભ દીકરા દીકરીઓ, સૌ પ્રથમ તો હું થોડી કૃતજ્ઞતા વ્યક્ત કરી લઉં, કારણ કે જે અત્યંત જરૂરી છે. પહેલી કૃતજ્ઞતા હું વ્યક્ત કરીશ તમારા જ સર આદરણીય મિતેશભાઈ માટે. જોરદાર તાળી થઈ જાય, કારણ કે એમણે સ્પેશિયલ મારા માટે, બેને કીધું હશે એટલે, પણ મારા માટે જહેમત લઈને ઠેઠ વાપીથી મને અહીં સુધી લઈને આવ્યા, એટલે હું ખરેખર સૌપ્રથમ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આદરણીય મિતેશભાઈની. ત્યાર પછી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું મારી દીકરી નિકિતાની, કારણ કે નિકિતાએ લિટરલી જીદ કરી. મેં થોડુંક આમ તેમ પણ કર્યું કે દીકરા કાં લઈ જાય, 3-4 કલાક મને આવતા થાય અને ત્યાં કેવી રીતે પહોંચીશ, અને પાછું કલાક બોલવાનું, 6 કલાક મારે 7 કલાક મુસાફરીમાં કાઢવાના, એટલે મારા માટે બહુ ટફ હતું. છતાં પણ નિકિતાના આંખમાં જરાક એમ ઝણઝણી આવી ગયા ને, એટલે મેં જોઈને ઓન ધી સ્પોટ હા પાડી અને મેં તરત જ તારીખ આપી. અને આજે એકચ્યુઅલી અમારે તો બહુ મોટી ઇવેન્ટ છે મારી કોલેજની, છતાં પણ તે છોડીને અહીં આવ્યો છું, કારણ કે મારું મહત્વ મારા માટે નિકિતા હતી કે મારી દીકરીના આંખમાં ક્યારેય પણ ઝણઝણી મારા થકી નહીં આવવા જોઈએ, એટલે મેં તરત હા પાડીને 19 તારીખ જ આપી કે હું પરમ દિવસ જ આવીશ. મિત્રો, એટલે મારી દીકરી નિકિતાની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને નિકિતાએ મારા વિશે બહુ બધી વાત મેડમને કરી. મેડમ જો કે મને બીજી વાર સાંભળી રહ્યા છે એવું મને જ કહ્યું, એટલે નીતાબેનની પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એમના આદેશથી આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું. વૈષ્ણવીબેન પણ છે, મારો દીકરો ખંડુભાઈ પણ છે આગળ, અને તમામ જે ફેકલ્ટીઝ છે, જે શિક્ષકોને બનાવવાનું કામ કરે છે, એવા સૌ આદરણીય શિક્ષકોને મારી ફરી એકવાર હું નતમસ્તક વંદન કરું છું. મિત્રો, આજે જે મારે શરૂઆત કરી છે ત્યારે પ્રાર્થના ચાલતી, પહેલા જ દીપ પ્રાગટ્ય કર્યું, પછી પ્રાર્થના કરી. મને એટલો બધો આનંદ થયો. પ્રાર્થનાવાળા માટે જોરદાર તાળી પડો યાર એકવાર. વાહ, શું વાતાવરણને અદ્ભુત બનાવ્યું છે, સચ્ચે કહું છું. મને બહુ આનંદ થઈ ગયો. જે દીકરીઓ પ્રાર્થના કરી, મેં એક ક્ષણ માટે આંખ એટલા માટે ખોલી, કોણ ગાઈ રહ્યું છે અને કેટલો સુંદર સૂર છે. એટલે, અને જેણે તબલા કોણ વગાડ્યા? તબલાવાળા ભાઈ માટે જોરદાર તાળી પડો. એકવાર સાહેબ માટે પણ તાળી થઈ. ભાષા પેઢી વગાડવાનું કામ બહુ અઘરું છે, એ તો ઉપર ચલો ત્યારે ખ્યાલ આવે. મિત્રો, એટલે આખી સમગ્ર ટીમ, જે પ્રાર્થનાની ટીમ નીતાબેને તૈયાર કરી છે, ખરેખર મને બહુ જ આનંદ થઈ ગયો. જેણે મંજીરા પણ વગાડ્યા, એ પણ એક તાલ અને એક લયથી વગાડ્યા છે. આ પણ જીવનની એક ટ્રેનિંગનો ભાગ છે. એટલે શરૂઆત જે કરું તો મને બેઠા બેઠા 2 પ્રકારના
બે પ્રકારના વિચાર આવેલા કે આટલી મોટી સંખ્યામાં બીએડના તાલીમાર્થીઓ છે, આમાં સાયન્સ કોલેજના પણ વિદ્યાર્થી મિત્રો થોડાક બેઠા છે ને 11-12ના પણ ખંડુભાઈના પણ બચ્ચાઓને લઈને આવ્યા છે. તો જો આપણું કેટલું આત્મહત્યા પર ચાલે છે ને તમે કેટલો આત્મહત્યામાં રસ લો છો એની પર ડિપેન્ડ કરે છે. અને બીજો એક પાર્ટ જો કરી શકાય તો એ જોઈશ, સમય મારો જોઈ લઈશ કે મને કેટલો સમય લાગે એમ છે, પણ બીજો એક પાર્ટ જો જ્યાંથી હું શરૂ કરું છું ને ત્યાંથી આપણે અંત કરીશું. જો તમને એવું લાગે કે સર એની પર ફોકસ કરો તો જ, અધરવાઇઝ નહીં. બરાબર છે. હું પહેલી શરૂઆત ચીનના બહુ મોટા તત્વચિંતક ફિલોસોફર કન્ફ્યુશિયસથી કરું છું. આ તમામ જેટલા પણ બેઠેલા છે મિત્રો, અધ્યાપક મિત્રો, પ્રિન્સિપલ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, દરેકને માટે આ જડીબુટ્ટી છે કન્ફ્યુશિયસના 3 વાક્યો. એ જોડે લઈને ચાલજો, જિંદગીભર જોડે લઈને ચાલજો. અને જે લોકો બીએડમાં છે ને એ લોકોએ 12, 3, 15 અને 16મું વર્ષ કે 17મું વર્ષ તમે 17મું ભણી રહ્યા છો એમ કહું તો ચાલે. બરાબર છે. આ 17 વર્ષની યાત્રામાં તમે જે બહુ મહેનત કરી છે ને તેને કન્ફ્યુઝ એટલું હળવું કરી નાખ્યું. અને મને તો આનંદ થઈ ગયો જ્યારે સાંભળ્યું ત્યારે પણ અને વાંચ્યું ત્યારે પણ. કન્ફ્યુઝે એમ કહ્યું કે ઇફ યુ લિસન યુ ફોરગેટ. ઓ માય ગોડ, ફરી બોલું છું, ઇફ યુ લિસન યુ ફોરગેટ. શું કહે છે? જો તમે સાંભળશો તો ભૂલી જશો. બિલકુલ મને પણ સભાનતા છે કે 1 કલાકમાં મારો કાર્યક્રમ એ પૂરો થશે એટલે 1 કલાકને 1 મિનિટે પૂછો તો દરેકની પ્રતિક્રિયા હૃદયમાં એવી હશે, બહુ મજા આવી. પણ પૂછો શું મજા આવી, એક વાત તું મને કે. અને જો એક વાત હૃદયમાંથી નીકળી જાય તો તે એ મજા સાકાર થઈ જાય. અધરવાઇઝ તો બહુ મજા આવી, શું મજા આવી તે કશી ખબર નહીં. એટલે કન્ફ્યુશિયસનું વાક્ય આપણી સ્કૂલ જીવનમાં યથા યોગ્ય છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ. જો તમે સાંભળશો તો ભૂલી જશો. અને સ્કૂલમાં અને કોલેજમાં આપણે આ જ કરતા આવ્યા. ટીચર આવ્યા, અધ્યાપક આવ્યા, 45 મિનિટ, 55 મિનિટ, કલાક બોલ્યા, શું બોલ્યા ખબર નહીં. એટલા માટે તમને ખબર હોય તો ટીચર લોકો, શિક્ષકો આપણને કહે ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ. એટલે આપણે ધ્યાનના અંગ્રેજીમાં 2 અર્થ થાય છે. એક છે મેડિટેશન અને બીજું છે અટેન્શન. એટલે આપણે જ્યારે ટીચર લોકો સ્કૂલમાં કહેતા ને ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, એટલે આપણે મેડિટેશન અવસ્થામાં જતા રહેતા. આપણને નહીં ખબર કે એટેન્શનનું કહેતા છે. એટલે આપણે કોઈ દાડો સ્કૂલમાં, કોલેજમાં ટીચર ભણાવતા હોય ત્યારે શિક્ષક બિલકુલ ધ્યાન આપ્યું નથી. એટલા માટે કન્ફ્યુશિયસ પહેલા વાક્યમાં બિલકુલ સાચો છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ. રાઈટ ઓર રોંગ? આજ સુધી ભૂલતા જ આવ્યા છે. સાંભળશો ભૂલી જશે. ઇફ યુ લિસન, આ યાદ રાખજો, જડીબુટ્ટી છે, હું સાબિત કરીને બતાવીશ. ઇફ યુ લિસન યુ ફોરગેટ. પછી બીજું વાક્ય તો બહુ જબરજસ્ત કીધું છે. ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. આ તમારા માટે બીજી જડીબુટ્ટી છે. શું કીધું? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. જ્યારે મેં MA કર્યું ને 1991માં, TY કર્યું ત્યારે મને ખબર પડી, મારા અધ્યાપકો મનુભાઈ, પ્રમીલાબેન ભટ્ટ, દીપ્તિબેન હરિયાણી, એ લોકોને અપેક્ષા કે આ છોકરો બહુ હોશિયાર છે. હવે કેટલો હોશિયાર તે મને ખબર, પણ બહુ હોશિયાર છે એમ કહીને કે પહેલો નંબર આવશે. મારો પહેલો નંબર TYમાં નહીં આવ્યો મિતેશભાઈ, 6 માર્ક ઘટ્યા. એટલે હાયર સેકન્ડ ક્લાસ મારો TYમાં આવેલો. પણ તે દિવસે નક્કી કર્યું કે MAમાં યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો છે. ખરેખર લઈ આવ્યો છું. સાચે આવી ગયો. આ કેવી રીતે આવ્યો તો કન્ફ્યુઝન મને આજે સમજાય છે. કન્ફ્યુઝનનું વાક્ય મેં શું કર્યું, 16 કલાક કોલેજ જ્યારે નહીં જવાનું હોય ને ત્યારે ઘરે 16 કલાક વાંચ્યું અને બધું લખ્યું, બધું તૈયાર, લેખિતમાં તૈયાર. આજે પણ મારી પાસે નોટો છે. ઇટ ઇઝ માય એસેટ. આ મારી મૂડીઝ આજે પણ નોટ છે. 15 વર્ષના MAના બધા જ પેપર મેં 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ, 17 વર્ષ જેટલા વર્ષના પેપર મળ્યા એટલા ઉતાર્યા છે. એટલી બધી મહેનત કરી છે જેની કોઈ હદ નહીં. અને જેવી મહેનત કરી એટલે કુદરતે બહુ મોટી કૃપા કરી. કારણ કે મારા જીવનમાં છે ને કુદરતનો બહુ મોટો ભાગ છે એમ કહું તો બિલકુલ અતિશયોક્તિ નથી. કે કુદરત જ્યારે મને ધક્કો મારવા લાગે તો કુદરતે ખરેખર ધક્કો માર્યો એમ.
અને જેવો યુનિવર્સિટીમાં MA ફર્સ્ટ આવ્યો તે જ દિવસે સવારે રિઝલ્ટ ત્યારે પેપરમાં આવતું, બપોરે ઇન્ટરવ્યુ, અને ગાયડા કોલેજમાં જ ભણેલો, ગાયડા કોલેજમાં સહજ સાહેબ સિલેક્ટ થઈ ગયો. બોલો પ્રોફેસર થઈ એક જ દાડો. બોલો આ કુદરતનો તમે કરિશ્મા કે ચમત્કાર નહીં કહો તો બીજું શું કહું. અને આજે અડીખમ 34 વર્ષથી આ રીતે ઉભો રહેલો છું. બોલો, અને હજારો લેક્ચરની વચ્ચે મેં કીધું મિતેશભાઈ રસ્તે આવતા, આજે 476મી વખત તમને સંબોધન કરી રહેલો છું. બોલો અડીખમ આજે બી તેવું ને તેવું. આ લોકોને જે દાડે ભણાવતો ત્યારે મેં કહ્યું, મને ભણાવતા ત્યારે નહીં આવડતું ને શરૂઆતમાં. હા, મેં સ્વીકાર્યું મારા પોયરા આગળ કે શરૂઆતમાં મારું એટલી બધી ગ્રીપ નહીં હતી, પણ 1992 બહુ પ્રમાણિકપણે કહું છું, 1992 જુલાઈમાં કોલેજ સ્ટાર્ટ થઈ હશે તે દિવસથી માંડીને આજ દિવસ સુધી ક્યારે પણ નોટ ચોપડી લઈને ક્લાસમાં ગયો નથી. અને કદાચ હમણાં છેલ્લા થોડા વખતથી નોટ લઈ જાઉં તો ખાલી એને મુદ્દા લખાવવા માટે. તે તો 15 વર્ષ 20 વર્ષ તો તેવીને લઈ ગયેલો, બધું જ મોડે, ટોટલી મોડે. એટલે રોજના 6, 7, 8 કલાક વાંચીને સાયકોલોજીને પી ગયો. હા, એટલે હમણાં બિંદાસથી બોલી શકું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, તો 5 કલાક બી બોલી શકું. કોન્સ્ટન્ટ જોયા હોય કે મારી પાસે કશું જ નથી, બિંદાસથી બોલી શકું છું. અને આ શિક્ષકનું પહેલું લક્ષણ છે, એ હોવું જોઈએ, તમારો આત્મવિશ્વાસ હોવો જોઈએ. શું કીધું? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. ભૂલતા નહીં કે તમે મારી જોડે રહેજો, આમ તેમ નાહી ન જતા. એટલે ધ્યાન આપવાનું જે આજે હું કંઈ નથી કહેવાનું, તમે ઓટોમેટિક ધ્યાન આપશે. મારે ધ્યાન કહેવાની જરૂર બિલકુલ નથી, અહીં બૂમ બરાડા પાડવાનું કાંઈ જરૂર નથી. ત્રીજું વાક્ય તો બહુ મસ્ત કીધું, એ મને બહુ મોડી સમજ પડી, પણ ત્રીજું વાક્ય કીધું, ઇફ યુ ડુ યુ નો. ઇફ યુ ડુ યુ નો. એનો અર્થ શું થાય છે કે જો તમે કરશો તો તમે પામશો. એટલે શું? દાખલા તરીકે મિતેશભાઈ સાથે રસ્તે આવતા આવતા અમે સરસ વાત એક કરી, અને એ વાતમાં એવું કહેલું, ઘીસ ઘીસ ઘીસતે પથ્થર લગાઓ પાણી, તુમ ક્यों ઘીસતે એ બાત મેને જાની. દાખલા તરીકે કોઈ મહારાજ પાસે, કોઈ સંત પાસે તમે જાઓ તો તમને એમ કહે કે ચાલો ઓમ નમઃ શિવાય, ફોર એક્ઝામ્પલ કહું છું, ઓમ નમઃ શિવાય કહે તમને બોલવા માટે, તો શું કહે? 1000 બોલવાનું કહે? ના, કેટલી વાર બોલવાનું કહે? 1 વખત, 11 વખત, 108 વખત કે 1 માળા. રાઈટ ઓર રોંગ? કેમ? 1 વખત માત્ર ઓમ નમઃ શિવાય એ સાહેબ શબ્દ છે, પણ 108 વખત વારંવાર બોલો છો એટલે મંત્ર થાય છે, અને વારંવાર મંત્ર બોલવાથી મંત્ર અભિમંત્રિત થાય છે. આ વાસ્તવિકતા છે. એટલે કે છે ઇફ યુ ડુ યુ નો. અને જિંદગીનો એક નિયમ તમને આજે રાસ કહીને જાઉં છું, કદાચ કોઈ નથી કહ્યું તેવું રાસ કહીને જાઉં છું દીકરાઓ, કે જો તમે કરશો ને, આ સાયકોલોજીનો બહુ મોટો સિદ્ધાંત છે કે તમે જો જે વસ્તુની પ્રેક્ટિસ કરશો જિંદગીમાં ક્યારેય ભૂલી શકશો નહીં. આ મારી ગેરંટી છે, ગેરંટી કહું છું, નોટ વોરંટી. શું બોલી ગયો હું? જે વસ્તુની તમે પ્રેક્ટિસ કરશો, તાલીમાર્થીઓ તમે કહેવાઓ છો. શું કરો છો? તાલીમ લો છો. તાલીમ એટલે પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. જે વસ્તુની તમે પ્રેક્ટિસ કરશો જિંદગીમાં ભૂલી શકશો નહીં. ના 2 ઉદાહરણ માત્ર આપું. પહેલું ઉદાહરણ, સાયકલ ચલાવવાનો પાઠ ભણેલા, એક સાયકલ હોય, એક એનું ગવંડર હોય, 2 પેડલ હોય, 2 ટાયર હોય, 2 રિંગ હોય, એનો હવા ભરવાની, આવું બધું શીખતા આપણે? ના. શું કર્યું? સાયકલનો પાઠ આવેલો કોઈ? ના, નહીં આવે. આ તો પ્રેક્ટિસ કરવાની વસ્તુ છે. બીએડ એ પ્રેક્ટિસ કરવાની વસ્તુ છે. રાઈટ? એટલે એમાં તો સાયકલ પર બેસો એટલે તમે પેડલ મારવાનું ચાલુ કરો, બેલેન્સ આગળ રાખો, અને પડો બી ખરા, અને પગના ઘૂંટણ છોલાય તો જ મજા આવે. પણ એક વખત તમે સાયકલ ચલાવતા શીખી ગયા પછી 6 મહિના તમે સાયકલ ના ચલાવો, ના આવડે, ભૂલી જાઓ તમે? ના, બિલકુલ નહીં. તમે જેવા સાયકલ પર બેસો ચલાવવા માંડી જશો. રાઈટ ઓર રોંગ? બીજું કે તમે સ્વિમિંગ શીખો છો, તરતા શીખો છો. તરતા એકવાર શીખી ગયા, 6, 12 મહિના, 2 વર્ષ તમે તર્યા, પછી 12 મહિના તમારું તરવાનું કોઈ પણ સંજોગો છૂટી ગયું. પાછા તમે તરવાનું સ્ટાર્ટ કરો, જેવા પડશો સ્વિમિંગ પુલમાં, શીખવું પડશે તમારે? ના, નોટ એટ ઓલ.
સાયકોલોજી એમ કહે છે દીકરાઓ કે જે વસ્તુની પ્રેક્ટિસ કરો છો, જે બાબતની તમે તાલીમ લો છો, એ જિંદગીમાં ભૂલી શકાતું નથી. પણ દુર્ભાગ્ય છે તમારું મારું બધું, મને મોડી ખબર પડી, મને એમએમાં ખબર પડી, તમને કદાચ આજે ખબર પડતી, કેટલાકને ખબર પડી બી ગઈ હોય, ત્યાં કેટલાક લોકો ઓટો સ્ટાર્ટ હોય, એની પણ ક્યારેક વાત કરીશું. પણ મતલબ શું છે કે એક વખત તમે તાલીમ લો છો, દુર્ભાગ્ય તમારું મારું એ છે કે શિક્ષણમાં બિલકુલ આપણે કરતા નથી. ઇફ યુ ડુ યુ નો, મતલબ તમારે તાલીમ લેવી પડશે, અર્થાત તમારે જૂના વર્ષના 4-5 વર્ષના પેપર ઉતારવા પડશે, એ પેપરમાંથી કોમન ક્વેશ્ચન્સ કાઢવા પડશે, એ ક્વેશ્ચન તમારે બુકમાં, રેફરન્સીસ બુકમાં જોઈને લખવા પડશે, અને પછી એ તૈયાર કરી નોટબુકમાં તમારે મોઢે લખવા પડશે. મોઢે લખ્યા પછી જાતે ચેક કરવા પડશે. બહુ ભૂલ હોય તો પાછું વાંચવું પડશે, પાછું લખવું પડશે. પાછી ભૂલ હોય તો 1 વાર 2 વાર પાછું વાંચીને પાછું લખવું પડશે. આને પ્રેક્ટિસ, શિક્ષણમાં પ્રેક્ટિસ આને કહેવાય. આપણી તકલીફ એવી છે કે બહુ વાંચીએ, પરીક્ષામાં જઈને લખી કાઢીએ, ક્લાસની બહાર નીકળે એટલે વાત પતી ગઈ. મને ખાલી એટલું કહો કે તમારો TYBA જે પણ વિષય હતો એનું એન્યુઅલ સેમ 6 ના ઇંગ્લિશના પેપરમાં, ગુજરાતીના પેપરમાં, કે તમારો જે પણ વિષયથી પહેલો સવાલ કયો, ચાલ સવાલ ભૂલી જાઉં છું, કોને યાદ છે? કોઈને યાદ નહીં, મને ખબર, કોઈને. 10માનું પૂછતો હતો એકચ્યુઅલી તો. હવે ટીવાયનું મને યાદ આવે, ચાલ ટીવાયનું પૂછવા દે, આટલું મિનિમમ મેક્સિમમ નહીં રાખીએ આપણે. એટલે બી યાદ નહીં છે. કેમ? કારણ કે એ તો ભૂલી ગયા. મિત્રો, પ્રેક્ટિસ કરી નથી, માત્ર ને માત્ર આપણે વાંચ્યું છે, ગોખ્યું છે, લખ્યું છે, વાર્તા પૂરી. આ શિક્ષણ નથી મિત્રો, બિલકુલ અવ્યવસ્થા છે. એકચ્યુઅલી પરીક્ષા, એ તો વિષય જુદો થઈ જાય આખો, મારો સમય પણ નથી, પણ પરીક્ષા પદ્ધતિ ભારતમાં હતી નહીં. આ બહુ જ વાસ્તવિકતા છે. આપણે એટલા બધા ઊંધે રસ્તે જતા છે, પણ હવે જવું જ પડવાનું તમારે મારે બધાએ. જે રસ્તો પકડ્યો છે એને તો પકડી જ રાખવા પડવાનો, હવે છૂટે તેમ છે નહીં. અને નવું કંઈ ઇનોવેશન અમને છે ત્યાં સુધી નવા રાજમાં કે આવે તેમ છે નહીં કે ગુરુકુળ પાછું આવી જાય. હું એની પણ વાત કરીશ. તો 3 વાક્ય યાદ રહી ગયા બધાને. સો ઇફ યુ લિસન યુ ફોરગેટ, ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર, ઇફ યુ ડુ યુ નો. બરાબર છે? તમે કરશો, પ્રેક્ટિસ કરશો, તમને યાદ પરમેનન્ટલી રહી જશે. નૃત્ય કરનાર, ડાન્સિંગ કરનારની ડાન્સિંગની પ્રેક્ટિસ કરે છે. આમ પગ ઉચકવાનું, આમ ભરતનાટ્યમ કરવાનું, એવું બધું નહીં શીખે, કે એના પાઠ નહીં આવે, કે લેસન નહીં આવે એના કંઈ. રાઈટ? એટલે પ્રેક્ટિસ કરવી પડશે, મહેનત તો કરવી પડશે. આ 3 વાક્ય તમને ગિફ્ટ આપું છું, છેલ્લે ક્યારેક આપણે સમય મળે તો વાત કરીશું. આજે જે મારે આત્મહત્યા પર વાત કરવી છે, આત્મહત્યા કેમ કરે, એનું પહેલું કારણ તો કન્ફ્યુઝન્સ જ કહ્યું. તમને બધાને ખબર છે દીકરાઓ કે બાળક પરીક્ષા આપવા જાય તે પહેલા આત્મહત્યા કરી કાઢે. બાળકોનું બી આત્મહત્યા પણ બહુ મોટા પાયા છે કે, અને નવસારી તો ઠીક, પણ સુરતમાં તો રોજના 10 બાળકો સુસાઇડ કરે છે. રોજના 8 થી 10 બાળકો સુસાઇડ કરતા હશે. બાળકો સુસાઇડ કરે છે. ક્યાં તો પરીક્ષા આપવા પહેલા, કાં પરીક્ષા આપ્યા પછી, કાં પરિણામ આવ્યા પહેલા, કાં પરિણામ આવ્યા પછી. આ છે શું? કેમ? સિસ્ટમમાં શું તકલીફ છે કે આત્મહત્યા બાળક કરી નાખે છે? કેટલાક આત્મહત્યા પેરેન્ટ કરે છે. કેમ? તો કે આર્થિક દેવું બહુ થઈ ગયું. કેટલાક બધા જાતે જ, એકાદ કઈ જગ્યાએ હમણાં જ મેં વાંચ્યું, 39 લોકોએ એક સાથે, 39 કે 42 લોકો એક સાથે આત્મહત્યા, આખા પરિવાર આત્મહત્યા. ઇવન દિલ્હીમાં પણ થયું હતું. મિત્રો, સાયકોલોજી વિષય એવો છે વિશ્વનો મહાનમાં મહાન વિષય તો સંસ્કૃત જ, દેવોની ભાષા છે. ઉત્તમ તક ભણવાની મળે છે, ભાષા તરીકે તો ઉત્તમમાં ઉત્તમ લેંગ્વેજ છે, બધું જ એમાંથી આવ્યું છે. પરંતુ જો વિષય તરીકે સર્વશ્રેષ્ઠ વિષય હોય મારી દ્રષ્ટિએ તો મનોવિજ્ઞાન છે. બધા વિજ્ઞાનો કરતા સાયન્સના પણ બેન બેઠા છે, પણ મનોવિજ્ઞાન સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કારણ કે માનવ વર્તનનો અભ્યાસ કરે છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધું જ અભ્યાસ કરે છે, પણ મનોવિજ્ઞાન માત્ર ને માત્ર એવું સાયન્સ છે કે જે બિહેવિયરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે આજે આત્મહત્યાની વાત કરવા જઈ રહ્યા ત્યારે એના છે ને, આજે બેન મારી ઈચ્છા એવી થઈ કે મૂળમાં જાઉં
બાકીનું બધું યુટ્યુબ પર ને ગૂગલમાં તો આ લોકો પોયરા શોધી લે, આપણી કરતા તો જલ્દી શોધે આ લોકો. એટલે આપણને એટલું પેલું કરવા જઈએ ત્યાં તો એ લોકો ક્યાંનું ક્યાં પહોંચી ગયેલા હોય. આત્મહત્યાના મૂળમાં જઈશ અને તમને હૃદયમાં એમ થશે કે અરે સરની વાત સાચી તો છે. તમે વિચારવા માટે એકવાર તો મજબૂર થઈ જ જશો. એનું મૂળ પકડીએ. એક સુંદર પ્રેરક પ્રસંગ તમને કહું, તમે કદાચ જાણ્યો હોય તો તમારો રિપીટ થશે, આનંદ થશે તમને. મિત્રો, રામચરિત માનસની એક ખબર નહીં, રામાયણ મહાભારત મહાકાવ્યો ક્યાંક સારું થયું, ધન્ય થજો. એનો આભાર, કૃતજ્ઞતા વ્યક્ત રામાનંદ સાગરનો કે એણે આવી સિરિયલ બનાવી તો લોકોના કંઈ પંથે પડી. તો રામચરિત માનસનો એક પ્રસંગ આવે છે, એમાં કુંભજ ઋષિનો આશ્રમ છે દક્ષિણમાં. એ કુંભજ ઋષિના આશ્રમમાં રામકથા ચાલવાની છે એવા સમાચાર શિવ અને સતીને મળ્યા. સતી એટલે શિવની પ્રથમ પત્ની અને પાર્વતી એટલે ભગવાન શિવની બીજી પત્ની. આપ સૌ જાણો છો. સતી અને શિવને સમાચાર મળે કે રામકથા કુંભજ ઋષિના, ધ્યાનથી સાંભળજો, એક એક શબ્દ બહુ મહત્વનો છે, એક એક શબ્દ કહું છું. એટલે ભગવાન શંકરે સતીને એવું કીધું કે હે સતી, આપણે કુંભજ ઋષિના આશ્રમમાં રામકથા સાંભળવા જઈશું આપણે. ત્યારે સતીએ પહેલા શંકા કરી, ડાઉટ. આ શબ્દ બી બહુ ખતરનાક છે, જે તમને બી બહુ હેરાન કરે છે. મને યાદ રહ્યું કે નહીં રહ્યું, પરીક્ષામાં યાદ આવશે કે નહીં આવશે. જે માણસ પોતાની જાતમાં શંકા કરે છે એ બધામાં જ શંકા કરે. જે માણસ પોતાની જાતને પ્રેમ નથી કરી શકતો, વિશ્વના કોઈ વ્યક્તિને પ્રેમ નથી કરી શકતો. જે માણસ પોતાનામાં શંકા કરે છે ને બધામાં જ શંકા દેખાય છે. એટલે પહેલા તો ક્લિયર તમને એ કરી દઉં કે તમે જીવનમાં ક્યારેય શંકા નહીં કરશો. અને લગ્ન કર્યા પછી પતિનો મોબાઈલ બહુ ચેક નહીં કરતા, ને પત્નીનો પણ. હા, કઈ મૂકવા બધા છે. એટલે આ બધી શંકાની વાત છે કે શંકા મહેરબાની કરી કોઈ પણ નહીં કરતા. કારણ કે શંકા છે ને માણસને સાહેબ મારી નાખે, સાચે કહું છું. અને એનું સત્ય ઉદાહરણ છે આ, બિલકુલ સત્ય. તમે યુટ્યુબ પર બી તમને જોવા જો તો સાંભળજો હું જે કહું છું તે. એટલે પહેલી શંકા સતીએ બેન એ કરી કે કુંભજ નો અર્થ કુંભમાંથી પેદા થયેલો. મહાદેવ એટલે સ્વયંભૂ છે, ખબર તમને? જાતે પ્રગટ થયેલા, સ્વયંભૂ છે, જાતે પ્રગટ થયેલા છે મહાદેવ. દેવોનો દેવ મહાદેવ છે. શિવ અને શંકરમાં ફરક છે, એ ક્યારેક પછી વાત કરીશું. ઓમ નમઃ શિવાય બોલાય છે, ઓમ નમઃ શંકરાય નથી બોલાતું. અને શિવ પણ, શંકર પણ શિવની પૂજા કરે, શિવલિંગ છે, રાઈટ? એ અલગ વિષય છે, પણ ક્યારેક વાત કરીશું. તો શિવને એમ કહે છે સતી કે કુંભજ એટલે કુંભમાંથી પેદા થયેલી વ્યક્તિ, જેને તમે ઋષિ કહો છો, અને તમે મહાદેવ છો, તમે આખો દરિયો છો, જ્ઞાનનો સાગર છો, અને તમે આ કુંભજ ઋષિનું રામકથા સાંભળવા જાઓ છો. ત્યારે શંકર એમ કીધું, મારો પ્રભુ છે રામ. આ બી આપણને કન્ફ્યુઝનમાં મૂકેલા છે. રામને પૂછો કે તારો બાપ કોણ, તારો પિતાશ્રી કોણ, તો કે શંકર. શિવને પૂછો કે તારો પિતાશ્રી કોણ છે, કે રામ. અરે ખબર જ ના પડે, બે એકબીજામાં. આખરે વિષ્ણુના અવતાર છે, રાઈટ? તો પહેલી શંકા તો આ કરી. પણ શિવે કહ્યું કે નહીં, આપણે જઈશું સાંભળવા. ધ્યાનથી સાંભળજો દીકરા, જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને ત્યારે હિમાલય ઉત્તરાખંડમાં છે. એટલે શિવ અને સતી ઉત્તરાખંડથી ક્યાં જાય છે? સીધા દક્ષિણમાં જાય છે, ઉપરથી નીચે જાય છે. જો તમારે જિંદગીમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ઉપરથી નીચે આવવું પડશે ને નીચે બેસવું પડશે. રમેશ પારેખની કવિતા સાંભળવા બાપુ ગયેલા, મોરારી બાપુ, એ નીચે બેઠેલા. શિક્ષક ઉપર હોય છે, એનો શિષ્ય એ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો તે નીચે બેસશે. શિવ અને સતી નીચે જાય છે, નીચે તરફ ઉતરે છે. હિમાલયથી ક્યાં જાય છે? દક્ષિણમાં જાય છે. અને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળે છે. કથા સાંભળીને જ્યારે પાછા આવે છે ને, તો પાછા આવતી વખતે રામ અને લક્ષ્મણ, જે રામની લીલા હતી, તો રામ અને લક્ષ્મણ દર બે દર ભટકી રહ્યા હતા વનની અંદર, સીતાની ખોજ કરી રહ્યા હતા, કારણ કે સીતાનું હરણ થઈ ગયું. આપ શું જાણો છો?
એટલે લક્ષ્મણ રેખા જેવી ઓળંગી સીતાનું હરણ થઈ ગયું. આપ સૌ દીકરા દીકરીઓને ખબર છે ખરી કે સીતા નાની હતી ત્યારે શિવ ધનુષ્ય આ છે ને સુસાઇડ કરવાની વાત જ નહીં આવે જો આટલું સમજી જશે તોય. અને જો તમને એટલા માટે કહું છું કે તમે કોઈ જિંદગીમાં સુસાઇડ નથી કરવાના. આ તો હું આત્મવિશ્વાસપૂર્વક કહું છું. તમારા માટે જોરદાર તાળી પાડો એક વાર તો. અને બધા મને મનોમન કમિટમેન્ટ આપી દો કે આજ ક્યારે પણ એક ક્ષણ માટે પણ અમે વિચાર નહીં કરીશું કે સુસાઇડ કરવું. જીવન બહુ અમૂલ્ય છે દીકરા. પણ તમને શા માટે બેને એ મારું પ્રવચન ઠેક નવસારીથી ઉમરગામ સુધી લઈ આવ્યા એનું કારણ બેન પણ જાણે, હું પણ જાણું, ના મિત્રો બધા જ અધ્યાપક મિત્રો જાણે છે કે તમે તો નથી કરવાના, પણ તમે 5 માણસોનો જીવન દીપ ન બુઝાય તેને માટે તમે ઉત્તમ કર્તવ્ય કર્મ કરી શકો એના માટે મને બોલાવ્યો. કે તમને એવી વાત કહીને જાઓ કે તમે માણસને સમજાવી શકો યાર શા માટે મૃત્યુ પામે છે. અને મરનાર વ્યક્તિ પહેલા છે ને સિમ્ટમ્સ આપશે. ડાયરેક્ટ કઈ માથું રાજધાનીમાં નહીં આપી દે. એવો બી એમ જ રાજધાની ઉભો રહી જાવ જો તાકાત હોય તો ખબર પડે હે ને. એટલે એમ જ કઈ નહીં ઉભા રહે. એ પહેલા ઘરે બધી વાત કરે, પિયર પ્રેશર કરે, મિત્રોને વાત કરે. ત્યારે ઘર કુટુંબ મિત્રોએ સમજી જવું જોઈએ કે આ અલગ દિશામાં જઈ રહ્યો છે ને. મનોવૈજ્ઞાનિક પાસે કે અમારી પાસે કે નિકિતા પાસે કે અમારી પાસે લઈ આવજો કે ખંડુભાઈ પાસે, અમે તાત્કાલિક એનો ઈલાજ કરી દઈશું. અમારે તો 2 મિનિટનું કામ. કોઈને સુસાઇડ અને ઘણા રોક્યા છે અમે. સુસાઇડ કરતા રોકવાનું મારું કામ ખાલી 2 મિનિટ. અને એ ટિપ્સ પણ તમને આપીશ. સીતા જ્યારે શિવ ધનુષ્યથી નાની રીતે રમતી તમને ખબર છે રાઈટ? ખબર સીતા શિવ ધનુષ્ય રમતી પછી એનો સ્વયંવર રચાયો. સ્વયંવરમાં શિવ ધનુષ્ય જ ઉચકવાનું હોય, તોડવાનું આવ્યું. ખબર ને તમને? તો ત્યાં રાવણ આવેલો હોય કે ખબર તમને? એ ખબર નહીં હોય. બોલો. હા, રાવણ આવેલો. પણ રાવણ છે ને એક આંગળી કે શિવનો પરમ ભક્ત. રાવણ એક આંગળીથી શિવ ધનુષ્ય ઉપાડવા નહીં ઉપાડ્યું, 2 આંગળીથી. પછી આખો હાથ તો બી નહીં ઉપાડ્યું મિતેશભાઈ. પછી 2 હાથ તો બી નહીં ઉપાડ્યું. ભગવાન શંકર દબાઈ રાખેલું એને. શિવ ધનુષ્ય નહોતો ઉપાડી શક્યો. એનો અહમ ચકનાચૂર થઈ ગયો. અને જેવો અહમ ચકનાચૂર થઈ ગયો ને એટલે બહુ ઇન્સલ્ટ ફીલ થયો. રામે શિવ ધનુષ્ય ઉપાડ્યું. આગળની કથા તમને ખબર છે, આગળનું વર્ણન નથી કરતો. પણ તમને પ્રશ્ન કોઈ દિવસ નહીં થયો આટલા વર્ષમાં આ પ્રસંગ સાંભળ્યા પછી કે જાણ્યા પછી કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જે શિવ ધનુષ્ય રાવણ નહોતો ઉપાડી શક્યો, તો સીતાને કેવી રીતે ઉપાડી ગયું? જો તમે દાખલા તરીકે આ બોલપેન છે સમજો, આ બોલપેન આ બેનને આપું, બોલપેન બેન કે મારથી શિવ ધનુષ્ય સમજો કે આ નહીં ઉપાડાય, તો મને કેવી રીતે ઉપાડી શકો? ઉપાડી શકો? નેવર, ક્યારે પણ નહીં ઉપાડી શકો મિત્રો. તો જે શિવ રમતી સીતા, જે રાવણ ઉપાડી, સીતાને કેવી રીતે ઉપાડી ગયું? તમને લોજિકલ ક્વેશ્ચન્સ નહીં થયા? તમને થવો જોઈતો હતો. પણ થયું શું કે શિવ ધનુષ્યથી રમતી સીતાને, રાવણ શિવ ધનુષ્યથી રમતી સીતાને કેમ સીતાને ઉપાડી ગયો? કારણ કે જ્યારે લક્ષ્મણ ગયો, એ વાત પણ તમને મારીશવાળી વાત ખબર છે એટલે હું વાત રિપીટ નથી કરતો. એ અવાજ એવો કર્યો બચાવો બચાવો બચાવો, અને રામને તકલીફમાં છે કારણ કે મારીશ બધા જ પ્રકારના અવાજો કરી શકતો હતો. અને જ્યારે લક્ષ્મણને જબરજસ્તી માં જાનકી મોકલે છે, અને માં જાનકીની જિંદગીમાં પહેલી ભૂલ સુવર્ણ મૃગ જોઈએ છે. તમામ દીકરીઓને, તમામ દીકરાઓને વિનંતી કરું, જીવનમાં જીદ નહીં કરશો, સુસાઇડ તમારે નહીં કરવું પણ તમારા મા બાપે કરવું પડશે. પહેલી જીત સુવર્ણ મૃગ જોઈએ. સુવર્ણ મૃગ હોય કોઈ દિવસ? શું ધરતીપુત્રીને ખબર નહોતી? પણ માંગ્યું, જીદ કરી. સીતાની એક જીદ છતાં લક્ષ્મણને ખબર હતી કે આજે કંઈક થશે, એટલે લક્ષ્મણ રેખા દોરીને ગયો, મંત્રોચ્ચાર રૂપી રેખા દોરીને ગયો. અને જિંદગીમાં યાદ રાખજો, તમામ દીકરીઓને વિનંતી કરું છું કે રાવણ સ્વરૂપે આવેલો, રાવણ સ્વરૂપે દશાનંદ આવેલો નહીં. કેવી રીતે આવેલો? ઉમરગામમાં, વાપીમાં, વલસાડમાં, નવસારીમાં, આખા ગુજરાતમાં, આખી દુનિયામાં રાવણ સ્વરૂપે હોતા નથી, અલગ સ્વરૂપે જ હોય છે. જો તમે નહીં ઓળખી શકો તો તકલીફ પડે. અને એ લોકો લલચાવે, ફોસલાવે, એટલી મસ્ત મીઠી મીઠી વાત કરે. અને તમામ દીકરા દીકરીઓને કહું છું કે તમારી ઉંમરનો આ જ તકાજો છે. જો તમારી યુવાની સચવાઈ ગઈ તો વૃદ્ધત્વ સચવાઈ જશે દીકરાઓ. સાચે કહું છું. મગજની તકતી ઉપર લખી લેજો તમામ શબ્દો.
જો તમારી યુવાની સચવાઈ ગઈ, તમામ સ્કૂલના બાળકોને પણ કહું છું કે યુવાની સચવાઈ ગઈ, કારણ કે હમણાં તમે ડિસ્ટર્બ થઈ શકો, કોઈની પણ વાતમાં તરત આવી શકો છો, કારણ કે તમારા હોર્મોન્સ ચેન્જ થાય છે, એટલા માટે તમે આવી શકો છો. અને જેવી લક્ષ્મણ રેખા ઓળંગી, બધી શક્તિ સીતાની સમાપ્ત. જો તમારી મમ્મી એમ કે, તમારા પપ્પા એમ કે દીકરા આજે નવરાત્રીમાં 22 થી ભલે શરૂ થાય પણ તારે નથી જવાનું, એ તમારી જિંદગીની મા બાપની લક્ષ્મણ રેખા સમજજો. અને જો જશો ને તો જિંદગી બરબાદ જ છે. હંમેશા મા બાપનું કહેલું માનજો, કારણ કે અસંખ્ય પ્રકારની લક્ષ્મણ રેખા તમારા માટે દોરી છે. કારણ કે વિશ્વ 2 જ વ્યક્તિ તમને એવા પ્રાપ્ત થયા છે કુદરતી રીતે, એક તમારો શિક્ષક અને બીજા તમારા મા બાપ, જે તમારું સુખ પણ ઈચ્છે છે અને તમારું હિત પણ જાણે છે. 2 જ વ્યક્તિ વિશ્વમાં એવા છે. કોણ? મા બાપ અને શિક્ષકો, જે તમારું હિત ઈચ્છે છે અને સુખ ઈચ્છે છે, જેને ખબર છે કે તમારું હિત શામાં છે અને તમારું સુખ શામાં છે. અને જો તમે એ લક્ષ્મણ રેખા ઓળંગી, શક્તિ સમાપ્ત. સતીએ શંકા કરી. જ્યારે આવી રહ્યા હતા ત્યારે પ્રણામ કર્યા, નતમસ્તક પ્રણામ કર્યા, અને માટીને લગાવીને ભગવાન શિવે પ્રણામ કર્યા. કોને? રામને પ્રણામ કર્યા. હું કીધું એને કે જય સચ્ચિદાનંદજી, કારણ કે નજીક જઈ શકે એવું નહીં હતું, કારણ કે એમને પણ મર્યાદા નડે એવું હતું, કારણ કે રામની માનવ તરીકેની લીલા ચાલી રહી હતી, એટલા માટે. તો એ જે એને નડતી હતી લીલા, એટલે દૂરથી પ્રણામ કર્યા. અને સતીએ બેન બીજી વાર શંકા કરી કે તમે આ કોને પ્રણામ કરો છો? કે મારો પ્રભુ છે, રામ છે. તો કે આ તો સામાન્ય રાજકુમાર લાગે છે અને એની પત્ની કોઈ લઈ ગયું છે, એની શોધ કરી રહ્યા, તમે એને કેવી રીતે ભગવાન કહી શકો? બહુ મનાવી. તમામ દીકરીઓને કહું છું, કોઈ મનાવે ને તો માની જજો. બહુ મનાવી, આ સત્ય ઘટના છે સાહેબ. નહીં માની તો પછી શિવે કહ્યું તારે પરીક્ષા લેવી છે. આ કરંટ, આ તમે આમ સ્વિચ બંધ કરો એટલે આ લાઇટ બંધ થઈ જાય, કે પંખાઓ બંધ થઈ જાય. પણ તમે કહો કેમ થાય? મારે ફિઝિક્સનો નિયમ જાણવો છે. એ કે ભાઈ અંદરથી કરંટ પ્રવાહિત થાય, એવું કંઈક ફિઝિક્સ વાળા કહેતા હશે, બહુ મને નહીં આવડે બધું, અને મારું કામ બી નથી. પણ એવું કંઈ કરંટ પ્રવાહિત થાય અને એમાં થાય, તો હવે તમે કે ના, કે મારે ચેક કરવું છે, તો કંઈ નહીં, 2 છેડા લઈને પકડવા પડે, બીજું કશું ના થાય, એટલે ખબર પડી જાય. પણ અમુક વસ્તુના પ્રયોગ નહીં થાય મિતેશભાઈ. નિકિતા, અમુક વસ્તુના દીકરા પ્રયોગ ના થાય, એને છે ને અનુભવ જ કરવા પડે. એટલે સતી માની નહીં, એટલે ખુશ થઈ ગઈ. પરીક્ષા લેવી હતી? હા. એટલે પરીક્ષા લેવા માટે ભગવાન શિવ તો એક ઝાડ નીચે બેસી ગયા, ને રામનું ધ્યાન કરવા માટે તો ધ્યાન અવસ્થામાં આવી ગયા. અને સતી પરીક્ષા લેવા માટે ગઈ. પરીક્ષા લેવા માટે ગઈ તો ધ્યાનથી સાંભળજો, પરીક્ષા લેવા માટે ગઈ તો એ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. અને રામ લક્ષ્મણ જ્યાંથી પસાર થતા હતા તેની આગળ જઈને બેસી ગઈ. હંમેશા સ્ત્રી પાછળ જ હોય. આ ભારતીય જ્ઞાન પરંપરા છે, આગળ નહીં હોય. પતિવ્રતા સ્ત્રી હંમેશા પાછળ હોય, આગળ નહીં. હવે એને સતીએ એક ભૂલ કરી પાછી. એક તો પરીક્ષા લેવા ગઈ, પહેલી ભૂલ. શંકા કરી, પહેલી ભૂલ. પરીક્ષા લેવા ગઈ, બીજી ભૂલ. ત્રીજી ભૂલ, એ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. ચોથી ભૂલ, એ પતિને સાથે નહોતી લઈને ગઈ. પાંચમી ભૂલ, આગળ જઈને બેસી ગઈ. ભૂલ પર ભૂલની પરંપરા સરકતી રહી સતી. એટલે આગળ જઈને બેઠી, રામ લક્ષ્મણ આવ્યા. લક્ષ્મણ જોઈ ગયા કે આ તો માં સતી છે. એટલે એના દાયરામાં કોઈ ડાયલોગ નહીં હતો, શ્લોક નહીં હતો, એટલે ના બોલ્યો કે મગજ મારી આપણે નથી કરી. કારણ કે સતીએ પાછું સ્વરૂપ ધારણ કર્યું, મા જાનકીનું, સીતાનું સ્વરૂપ ધારણ કરેલું. એટલે ભગવાન રામ આવ્યા અને સતીને પ્રણામ કર્યા. માં, આ ભાઈ વનમાં એકલી ક્યાં ભટકી રહી છે? મારા મહાદેવ ક્યાં છે? મારા પિતાશ્રી ક્યાં છે? અને સતીને પસીનો છૂટી ગયો. ઓન ધી સ્પોટ પસીનો છૂટી ગયો. અને તરત જ ત્યાંથી નીકળી. અને એ તો શિવ તો ત્યાં આગળ બેઠા હતા વૃક્ષ નીચે. વૃક્ષ નીચે બેઠા હતા, તપસ્યા, રામ 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 રામનું ધ્યાન કરી રહ્યા હતા. અને સતી જેવી ત્યાંથી રામ પાસેથી નીકળીને તો જેવી આગળ જાય ને, તો આ સાઈડ રામ લક્ષ્મણ સીતા દેખાય, આ સાઈડ રામ લક્ષ્મણ સીતા દેખાય, આ સાઈડ ચારે બાજુ રામ લક્ષ્મણ સીતા દેખાય. આ પણ રામની લીલા હતી. અને એ બધા દેખાય એટલે નક્કી જ નહીં કરશે મારે કઈ સાઈડ કઈ તરફ જવું છે. અને આખી માયા સમાપ્ત કરે છે ભગવાન શ્રી રામ. અને એ
શિવ પાસે જાય છે. શિવને પણ શંકા થઈ કે આ જુઠ્ઠું બોલશે. સતી તો સત્યનો અવતાર હતી, છતાં શિવને એવું હતું કે આ જુઠ્ઠું બોલશે, કારણ કે શિવે બધી લીલા જોઈ હતી ધ્યાનસ્થ અવસ્થામાં. એટલે સતીને પૂછ્યું કે પરીક્ષા લઈ આવી, સાચું કહેજો. શું કીધું શિવે? સતી સાચું કહેજો તમે કે પરીક્ષા લઈ આવ્યા રામ લક્ષ્મણની? તો કે ના, લેવા તો ગઈ હતી પરીક્ષા, પરંતુ પ્રણામ કરીને આવી ગઈ. બિલકુલ પ્રણામ પણ નહોતા કરે રામને, બિલકુલ પ્રણામ નહીં કરેલા એમણે. પાછી આવી ગઈ એટલે શિવ ભગવાન જાણી ગયા અને એ લોકો ગયા પાછા કૈલાશ પર્વત ઉપર. ધ્યાનથી સાંભળજો દીકરો, કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવ બહાર બેસી ગયા, અંદર નહીં ગયા, દરવાજામાં પ્રવેશ નહીં કર્યો. માં સતી જાણી ગઈ કે એમણે મારો ત્યાગ કર્યો છે. કહેવાની જરૂર નથી, આચરણની જરૂર છે દીકરાઓ. તમારા આચરણ, મેં પરિચય એટલા માટે છેલ્લા ઘણા બધા સમયથી ના પાડી છે કે મારો પરિચય બિલકુલ નહીં આપવો. આ લોકોએ બહુ મંગાવ્યું પણ એ બિલકુલ ના પાડી, મારો પરિચય ક્યારેય નહીં આપવો, કારણ કે હું બોલીશ ને એ જ મારો પરિચય. માણસ બોલે, જે ઉચ્ચારે એનું આચરણ, જે બોલે એનો પરિચય. પરિચય શું આપવાનું? તમે જ્યારે તમારું સૌંદર્ય ગમે એટલું સારું હોય, પણ તમે જ્યારે મુખમાંથી વાણી, જે તમારું સૌંદર્ય છે ને એ ખોલો છો ને મુખ, એના પરથી ખબર પડે છે કે તમારા મા બાપ કોણ છે, તમે કયા સમાજમાંથી આવો છો, તમારા કયા સંસ્કાર છે, તમે કઈ સંસ્કૃતિમાંથી આવો, તરત પરખાઈ જાઓ છો. તમામને વિનંતી કરું છું, તમામ બાળકો જેટલા પણ મને સાંભળી રહ્યા છે, આ ક્ષણ પછી, આ હોલ છોડો તેવાનું મારું પ્રવચન પૂર્ણ થાય પછી ત્યાં સુધી, જીવો ત્યાં સુધી એક પણ અપશબ્દ નહીં બોલશો. કારણ કે જેવું તમે અપશબ્દ બોલશો ને તમારા મા બાપનો પરિચય આપશો કે કોનો દીકરો કોની દીકરી છે. બસમાં જગ્યા નહીં મળે ને તો બી કોઈ કાકીને કાકાને હા આટલી આટલી નહીં દેતા એમ, બસ નહીં ઊભી રાખે તો બી ડ્રાઈવરને તમે કંઈ નહીં કહેતા, થેન્ક યુ કહેશું. અઘરું છે આ બધું. આચરણ મૂકવાનું મિતેશભાઈ કામ બહુ અઘરું છે આ. જો જગ્યા નહીં મળે ને કોઈ કાકી બેઠેલી હોય અને એમ કે ચાલ ટ્રેનમાં મુસાફરી કરતા જા એમથી બે માથા પર બેસી જાય, માથા પર એમ તમને કે તમે બાજુમાં ઉભા રહો, પેલો દંડો પકડીને શું તમે બોલે મનમાં. અમે સાયકોલોજી વાળા જાણીએ છીએ કે તમારા મનમાં હમણાં બી શું ચાલી રહેલું છે. એ હું તમને સમજાવવા માંગુ છું કે એક પણ અપશબ્દ તમારા મુખમાંથી નહીં નીકળવો જોઈએ. એટલે કૈલાસ પર્વત ઉપર શિવ બહાર બેસી ગયા, જાનકી સમજી ગઈ અને શિવે તો 87,000 વર્ષ તપસ્યા કરી. સતી અંદર ગઈ, શિવ બહાર બેસીને, લેખિતમાં છે રામચરિત માનસમાં કે 87,000 વર્ષ તપસ્યા કરીને જેવી તપસ્યા ખુલી અને જેવો રામ શબ્દ સાંભળ્યો ત્યારે સતી બહાર આવ્યા અને મહાદેવને પ્રણામ કર્યા. ત્યારે મહાદેવે કશું જ નહીં કીધું, પણ ત્યાં જ જેવી તપસ્યા ખુલી, રામ બોલ્યા, સતી બહાર આવ્યા. ઉપરથી બધા વિમાન જઈ રહ્યા, ત્યારે બી વિમાન હતા હે કે હા, પુષ્પક વિમાન જે હતા ને વિમાન હતા, ત્યારે બી બધા દેવો જઈ રહ્યા હતા સાહેબ. બધા દેવો જઈને એટલી ચિચ્ચરી પાડતા દેવો જતા હતા. લગ્નમાં તમે કોઈ ત્યાં જાઓ અને દાખલા તરીકે આ બેનને નહીં બોલાય, બેનનું ઘર રસ્તામાં આવતું તો તમને ખબર છે કે નથી બોલાવેલા, એમના બી મિત્ર છે પણ એમનું નથી, તમને ખબર હોય, તમે શું કરતા કે મળતા જાય, ચાલો આવો ને કે ના એમ ચાલો ના કેમ તો કે નહીં બોલાવલા. અરે તમને નહીં બોલાય, ઓ માય ગોડ, આવું તો કઈ હોય. એટલે એટલી ચાવી આપવાનું કામ આ કરે છે કે દરેક ઘરે મંત્રા હોય છે કે હા, પેટ્રોલની બોટલ લઈને ચાલ્યા જ કરે અને લાઇટર તો સાથે જ રાખે. તો સતીએ પૂછ્યું શિવને કે આ બધા પ્લેન સાને જઈ રહ્યા, આટલા બધા દેવતાઓ ચિચ્ચારી પાડી કાં જતા છે? એમ કે તારા પિતાશ્રી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખ્યો છે, એમાં જાય છે, આમંત્રણ છે. તો કે તમને? તો કે મને આમંત્રણ નથી. કેમ? તો કે દક્ષ પ્રજાપતિ એકવાર યજ્ઞ હતો તો ત્યાં આગળ હું ધ્યાનમાં હતો રામના, અને ત્યાં આગળ એવું થયેલું કે એ દક્ષ પ્રજાપતિ જેવા આવ્યા અને મને ખબર નહીં તો ધ્યાનમાં હતો અને બધા દેવો ઊભા થઈને સન્માન કર્યું. મેં સન્માન નહીં કર્યું, હું ઊભો નહીં તો ધ્યાનમાં હતો, મને ખબર નહીં, એટલે એને ઇન્સલ્ટ સમજ્યું. એટલે એના સસરાએ, શિવના સસરા એટલે સતીના પિતાએ, દક્ષ પ્રજાપતિએ, એટલે મને નથી બોલાવ્યું. તો કે હું જાઉં? શિવ કે હવે તું તારે જવું હોય તો જા, એમ બાકી તને આમંત્રણ નથી આપ્યું, તું જઈને તા શું કરવાનું? હા તો અપમાન કરશે. તમને પણ કઈ મૂકું, આમંત્રણ નહીં આપે તો ન જતા હે કે હા, નહીં તો સતી જેવું થશે. તો જાઉં, તારા બાપનું ઘર છે, એમાં બાપને તો ઘરે કઈ જવાનું તો પિયર જવાનું તો બેન નીતાબેન કોણ પૂછવાનું આપણે?
હા, બાપુને થોડું પૂછવાનું હું આવતી છું, જતા જ રહેવાનું આવે. એટલે સતી તો ઉપડ્યા. સતી ઉપડ્યા અને ત્યાં આગળ ત્યાં શિવનું એક પણ આસન ન જોયું. સતી સાથે બે એમના દૂતોને મોકલ્યા શિવે કે તકલીફ નહીં પડે સતીને, એટલા માટે જ્યાં શિવનું આસન નહીં જોયું અને શિવનું આટલું બધું અપમાન થતું રાજા દક્ષ પ્રજાપતિ તરફથી જોયું, એણે યજ્ઞમાં આહુતિ આપતા પોતાની જાતને અગ્નિમાં હોમી દીધી. અને હિમાલય અને મેનકાની પુત્રી ઉમા પાર્વતી સાથે બીજા વિવાહ ભગવાન શંકરના થયા. મિત્રો, જિંદગીમાં ડાઉટ નહીં કરશો. એક શંકા માણસને આત્મહત્યા સુધી, સુસાઇડ કર્યું. સતીએ બેન સુસાઇડ કરવું પડ્યું. બોલો, વિચાર કરો. હવે તમે આજની વાત કરે 2025ની, તો કાં મેર પડ્યા છે. તો આજે તો પેલા ફેસબુક ઉપર લાઈક ઓછા આવ્યા, તારા ઓછા કેમ આવ્યા? ગાંડા થઈ ગયા. ફેસબુકના સાયકોલોજી રોગ ડિપ્રેશનના આવી ગયા. બોલો, અમારું સાયકોલોજીનો જે અમારો પ્રોફેશન છે ને, એટલો મસ્ત ચાલે ને હમણે. રોજના અમારા મનોવૈજ્ઞાનિકો, કાઉન્સેલર મિતેશભાઈ રોજના 50,000 રૂપિયા કમાય નવસારીમાં. હા, રોજના 50,000 રૂપિયા કમાય, રોજના. સુરતમાં તો લાખ રૂપિયા કમાય બેન. બોલો, એટલા ગાંડા આવે, એટલા ગાંડા આવે. એ નટલા પોયરા ગાંડા થઈ ગયા, મોબાઈલ જોઈને ગાંડા થઈ ગયા. અને અમારા માટે એટલું સરસ બાપા કામ કરી આપે કે પોયરું રડ્યું નહીં કે એને વાર્તા નહીં સંભળાવે, કે હલટા નહીં સંભળાવે, મોબાઈલ આપે, લે વિડીયો કોલ પર જો. અમારું કામ નિકિતા, આપણે બિલકુલ ચિંતા કરવાનું કામ, આપણો ધંધો મસ્ત ચાલવાનો. આપણે સાયકોલોજી વાળા જેનું છે એને બિલકુલ ચિંતા નહીં કરવી. એટલે મેં કહ્યું વિશ્વનો બેસ્ટ અને ગ્રેટ સબ્જેક્ટ છે. અમારા ધંધામાં કોઈ તો મંદી નહીં આવે. માણસ જીવે તો અમારા ધંધામાં મંદી નહીં આવે, બહુ ચાલે. વિચાર કરો, રોજના લાખ રૂપિયા એટલે ઓછા કહેવાય કે 30 લાખ રૂપિયા થયા, અને અમુક તો 1.5 લાખો કમાય. બોલો, તમને પોતાના અંદરથી હૃદયમાંથી ઈર્ષ્યા આવે તેવું કામ થાય તો બોલો. આ સાચા કહું છું, આ કોઈ ફેકમ ફેક નથી કરતો, માફ કરજો, મારો કોઈ ઇન્ટેન્શન પણ નથી. પણ મનોવિજ્ઞાન વિષય એવો છે કે મા બાપ લોકો બાળકોને લિટરલી ગાંડા કરે. તમે સમજાવવા જાઓ ને બેન, ની મા બાપ સમજે, ની બાળકો સમજે, એ તો જ તો અમારું કામ ચાલવાનું ને. જો સમજી જાય તો મગજમારી અમારે પડે ને. અમને ખબર છે કે જ્યાં સુધી પૃથ્વી રહેશે, જ્યાં સુધી માનવ રહેશે, ત્યાં સુધી બિલકુલ સમજશે નહીં. મોબાઈલનું આઈફોન 17 બી આવવાનું, 18 બી આવવાનું, 19 અને 50 બી આવવાનું, 100 બી આવે, ત્યાં સુધી આપણે બી કાં રહેવાના. એટલે આપણે ચિંતાનું બિલકુલ કારણ નથી દીકરાઓ, રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ત્યારે સતીએ પણ જો સુસાઇડ કરી તો ફેસબુક પર ઓછા લાઈક આવે તો એ સુસાઇડ કરતા હોય છે, રાઈટ? બીજી એક વાત આપ સૌ સાથે શેર કરવા માંગુ છું કે મુંડકો ઉપનિષદમાં ગુરુકુળની વાત આપ સૌ જાણો છો, રાઈટ? ત્યારે ગુરુકુળ હતો અને 7,32,000 રેવન્યુ ગામો, 7,32,000 ગુરુકુળ હતો ભારતની પરંપરામાં, રાઈટ? થયું શું કે ગુરુકુળમાં 2 વિદ્યા શીખવતા, મુંડકો ઉપનિષદમાં કહ્યું છે, એક પરાવિદ્યા, બીજી અપરાવિદ્યા. હવે સુસાઇડનું મુખ્ય કારણ સાહેબ કે અપરાવિદ્યા તો આજે પણ તમે ભણો છો, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, જે પણ વિજ્ઞાન, જે પણ વિષય ભણો, બધા જ જે શાસ્ત્રો છે એ બધા શામાં આવી જાય? અપરાવિદ્યામાં આવી જાય. પરાવિદ્યા એટલે શું? પરાવિદ્યા એટલે સ્વનું જ્ઞાન, સ્વ સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, પોતાની જાતને મળવું. મને આમાંથી એમ કહો, આટલા જણા બેઠેલા છો, કોણ પોતાની જાતને કેટલી વાર મળ્યું? પોતાની જાતને, સ્વને. ગો ઇનસાઇટ. તમને ખબર છે સચ્ચિદાનંદનો શું અર્થ થાય છે? સત ચિત્ત આનંદ. એટલે તમને એ ખબર છે ખરું દીકરાઓ કે આનંદ અંદર આવે, બહારથી આનંદ નહીં મળે. માણસો સાહેબ એક્ટિવામાં આનંદ શોધે, મર્સિડીઝ બેન્ઝમાં આનંદ શોધે, એમાં આનંદ નહીં મળે, એમાં કમ્ફર્ટ મળે, મુસાફરી ઝડપથી થઈ શકે. પણ આનંદ ક્યાંથી આવશે? અંદરથી આવશે, ઇનસાઇટથી આનંદ આવશે દીકરાઓ. સચ્ચિત આનંદ છે. એટલે ત્યારે પરાવિદ્યા શીખવામાં આવતી અને ક્રમશઃ પરાવિદ્યા બંધ થઈ ગઈ. હવે તમે જુઓ, આનું રાસ તમને કહું, મૂળમાં વાત કરી રહ્યો છું કે એ પરાવિદ્યા જે બંધ થઈ એટલે આ સુસાઇડનું પ્રમાણ વધ્યું, રાઈટ? જો પરાવિદ્યા શીખવામાં સ્વનું જો જ્ઞાન આપવામાં આવે છે, તમને હમણાં કહી રહ્યો છું, એ જો આત્મ સાક્ષાત્કાર કરવામાં આવે તો શા માટે માણસ સુસાઇડ કરે? માણસ અંદરથી દિલથી એટલો રાજી હોય ને કે જિંદગીમાં સુસાઇડ ક્યારે પણ નહીં કરે. શા માટે સુસાઇડ કરે માણસ? માણસ અંદરથી દુઃખી છે બેન. આમાં બધા દુઃખી આત્માઓ છે. એક બી સુખી આત્મા તો હાથ ઊંચો કરો, કેવો સુખી? કોઈ સુખી રામ નહીં મળે, બધા દુઃખી રામ. અને દુઃખ એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચે એટલે સુસાઇડ, સીધું સાદું. ત્યાં પછી પેલી દવા, પંખા તો બધાના ઘરે હવે આવે,
એસી આવતા હજુ વાર લાગશે, કારણ કે એસીમાં લટકાય નહીં ને બેન. ને હવે તો પેલા સ્પ્લિટ એસી આવી ગયેલા, લટકતા એમાં દોરી તૂટી જાય, પેલું એસી તૂટી જાય. આ પંખામાં તો મસ્ત, એને પેલો મારેલો બી બરાબર એવો હરિયો ફિટ કરલો હોય ને કે દીકરો એ જતો રહે પણ પંખો નીચે નહીં પડે, બોલો. અને જે દિવસથી આપણે સાડી છોડી અને આ દુપટ્ટા આવ્યા, બરાબર કસીને બાંધી દે, નીચે ટેબલ મૂકે, લાત મારે એટલે જય રામજી કી. રિઝલ્ટ જ રિઝલ્ટ આમાં સાહેબ. અને આ સરળ રસ્તો, માથા કૂટે જ નહીં. પેલામાં તો કદાચ ઝેરી દવા પી જાય તો એ તો સારું પંપ લગાવીને ડૉક્ટરનો કાઢ્યો લાગે, અને પછી જીવવું બહુ અઘરું પડી જાય હાલમાં. આ તો હા, એટલે સમાજવાળા બી નહીં છોડે, રાઈટ. એટલે અપરાવિદ્યા અહીંથી આપણે બંધ થઈને ત્યાંથી શરૂ થઈ યાત્રા આપણી. હવે તમને બીજી મહત્વની વાત કરું. તૈત્તિરીય ઉપનિષદ નામ સાંભળ્યું છે બધાએ. તૈત્તિરીય ઉપનિષદમાં બાળક, અમારા વખતે બેન તો આપણે લગભગ આપણા વખતે 6 વર્ષના કે 7 વર્ષના અમે લોકો નિશાળમાં ગયેલા એકડ એક ભણવા માટે, રાઈટ. હવેના છોકરાઓ 2-2.5 વર્ષે તો ને માને બહુ ઉપાવળ, ખબર નહીં. અને તમામ દીકરીઓને કહું છું, હાથ જોડીને કહું છું, પ્રણામ કરું છું તમને કે તમે બાળકને બહુ વહેલો મૂકવાની ઉતાવળ નહીં કરતા. 7-8 વર્ષે રમવા દેજો એને. તમારા થકી જે નવી જનરેશન આવશે ને હવે પછી, એને તમે ઉતાવળ ન કરતા, એને રમવા દેજો, એનો ટાઈમ આપજો. કારણ કે જે બનવાનું હશે ને તે બની જ જશે. મારી જેવો સામાન્ય નિશાળમાં ભણેલો છોકરો 1 થી 4 અને 5 થી 12, જેને અવયવ પાડતા આજે નથી આવડતું, જેના ધોરણ 10માં 4માં 35 માર્ક આવેલા, 10માં હું પાસ થઈ ગયેલો, મારા જિંદગીના આનંદના 2 પ્રસંગો કે 10માં પ્રમેય લખીને પાસ થઈ ગયેલો. શિક્ષક લોકોની એટલી મોટી કૃપા. અંગ્રેજી નહીં આવડે, ની ગણિત આવડે, ની વિજ્ઞાન આવડે. તમારા લોકોની જેવી દશા તેવી મારી બી હતી. તમે લોકો હોશિયાર છો, મારી કરતો હતો. પણ એ ખુશીનો દિવસ કે 10માં 45% સાહેબ પાસ થઈ ગયો ને. હા, 4માં 35, ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35, અંગ્રેજીમાં 35, અને પીટીમાં સાહેબ મેં તો 35 પીટીમાં પ્રદાચ ચિત્ર દોરતા જ નહીં આવે. એટલે તમામ દીકરીઓને કહું છું, તમામ દીકરાઓને પણ કહું છું કે બાળકને બિલકુલ ઉતાવળ નહીં કરતા. મારી જો 0માંથી જો હીરો થઈને તમારી સામે આજે 34 વર્ષથી ઊભો હોય તો એ પણ ઊભો રહેશે. તમામ શિક્ષકો જે બનવાના છે, જે શિક્ષકો ઉપસ્થિત તમામને વિનંતી કરું છું કે પાછલી બેન્ચીસો બેઠા હોય તેને વધારે મહત્વ આપજો. કોઈ મારી 35 વાળા મારી જેવા બી હોય ને એ કાલે અહીંયા સ્ટેજ પર આવીને બોલવા બી આવે છે. ડોન્ટ અંડર એસ્ટિમેટ. જે બાળક ડોબું છે, જે બાળકને નથી આવડતું, એને બિલકુલ મહત્વ આપજો. હોશિયાર ટીચર લોકોની મોટા ભાગની ફરિયાદ હોય કે હોશિયાર બાળકને બહુ જ મહત્વ આપે એમ. તમારા લોકો જાણવાનું સાહેબ કે હા, એટલે જે અમારી જેવા હોય ને છેલ્લી પાટલી વાર એને જરાક તમારે સાચવવાના. કારણ કે 0માંથી હીરો થઈને આવે છે. અને મારું તો જીવતું જાગતું ઉદાહરણ. અને હું આત્મવિશ્વાસથી એટલા માટે બોલું કે નરેન્દ્રભાઈ મોદીને પણ મેં પ્રવચન આપેલું છે કોલેટેબ નરેન્દ્ર મોદી ઉપર. એટલે કલેક્ટરથી માંડી ડીએસપીથી પોલીસ કોઈ અધિકારી બાકી નથી. અને છેલ્લે હું એમ કહેતો હતો કે વાપીથી માંડીને કચ્છ સુધી આજે હું કોન્ફિડન્સથી કહી શકું કે ઉમરગામથી માંડીને કચ્છ સુધી લેક્ચર આપેલા છે. બોલો, કોઈ એરિયા બાકી નહીં હશે. તો આ 0માંથી હીરો થઈ શકે કે નહીં થઈ શકે? તમે થઈ શકે. મારે તો 4માં 35 આવેલા. તમે તો હોશિયાર છો મારી કરતા. કોઈના છે, કોઈના 10માં ધોરણના 4માં 35 મારા દોસ્તાર, મારી કેટેગરી વાળા કોઈ નહીં. મને ખબર બધા હોશિયાર બેન. એટલે હવે જો આવો વ્યક્તિ પણ તમારી સામે ઊભો છે, બોલો, ખ્યાલ આવી ગયો? એટલે તે વખતે 12 વર્ષે બાળકને મૂકવામાં આવતું અને 12 વર્ષ પછી 24 વર્ષે દીક્ષા પ્રાપ્ત કરતો. અને તૈત્તિરીય ઉપનિષદમાં એમ કહે છે, પહેલું વાક્ય, ત્યારે પણ કોન્વોકેશન રાખવામાં આવતું સાહેબ, કે પદવીદાન સમારંભ રાખવામાં આવતો. એમાં આચાર્ય કહેતા. આચાર્ય એટલે ખબર? આચરણ ઇતિ આચાર્ય. જે આચરણમાં મૂકે એ જ આચાર્ય. આજે જે હું બોલું છું ને કરું છું એમ જ નથી બોલતો. મારા દીકરા દીકરીઓ જે મારા પ્રત્યે લાગણી હોય છે ને, મૂળભૂત કારણ છે કે મારા કોલેજના તમામ દીકરા દીકરીઓ જે મારા છે સાયકોલોજી વાળા, એ તમામ દીકરા દીકરીઓ સવારે 4 વાગે ઉઠે છે. એ લોકો સવારે મેડિટેશન કરે છે. એ લોકો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ગાયત્રી મંત્ર બોલે છે, હનુમાન ચાલીસા બોલે છે. એ લોકો જમ્યા પછી 1.5 કલાક પછી પાણી પીએ છે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે, અષ્ટાંગ હૃદય પ્રમાણે, ભાગ ભટ્ટના. એ લોકો એકાગ્રતા કરે છે, કન્સન્ટ્રેશન, જેને આપણે શું કહીએ ત્રાટક વિદ્યા કહીએ, તે કરે છે મારા બાળકો. બોલો,
અને મચ મોર કેટલું બધું મને તો યાદ નથી, એટલું બધું મારા બાળક કરે છે, આ બી કરે. કેમ? મા બાપને પગે લાગુ સવારમાં ઉઠીને પહેલા, હું મારા પિતાશ્રીને પગે લાગુ છું સ્ટીલ ટુડે. તો આ સંસ્કાર, આ કેળ, ભણવું શબ્દ તો ખરેખર ડિક્શનરી કાઢી નાખવો છે. ભણવું નહીં, બાળકોને કેળવવા જોઈએ. એટલે પહેલો શબ્દ કહે છે તૈતિર ઉપનિષદમાં, આચાર્ય કહે છે, શું કહે છે ખબર? સત્યમ વદ. સાહેબ, સુસાઇડની શરૂઆત અહીંથી થઈ. કેટલા સત્ય બોલ્યા છે સાહેબ. મોબાઈલ આવ્યા પછી તો માણસ જુઠ્ઠું બોલવામાં પીએચડી કરી નાખ્યું છે. પહેલો સવાલ ફોન કરે એટલે કાં છે? કાં છે એટલે તમને ખબર છે ખરું કે અમેરિકામાં આવું તમે નહીં પૂછી શકો? અવિવેક કહેવાય કે અમેરિકામાં લોકો બધાની પર્સનલ લાઈફ છે, તમે એમ પહેલો ક્વેશ્ચન નહીં પૂછી શકો તું કાં છે? હું જન્મની ખાડી, હું તારે હું લેવું? હું ગમે ત્યાં હું, તું કોણ પૂછવાનું? ને ભારતમાં અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી માંડીને અમદાવાદ સુધી એક જ સવાલ, કાં છે? કારણ કે મંદિરમાં. સમજો, પત્નીએ ફોન કર્યો અને કાં છે? તો કે મંદિરમાં. ઘંટો વગાડીને મને સંભળાવો. તો કે મેં કાર ચલાવું છું. કાર ચલાવે તો હોર્ન વગાડીને સંભળાવો. મને બતાવો હવે કાં મેળ પડે આપણો. સત્યમ વદ. બીજું કહ્યું છે ધર્મમ ચર. ધર્મનું, હે દીકરા, હે વિદ્યાર્થી, હે શિષ્ય, ધર્મનું આચરણ કરશે. પહેલું શું કીધું? સત્યમ વદ, ધર્મમ ચર. ત્રીજું કીધું માતૃદેવો ભવ. આ મેં રગે રગમાં ઉતારેલું છે મિત્રો, એટલે આટલા વિશ્વાસથી બોલી શકું છું. માતૃદેવો ભવ, તું માતાને દેવ માનશે. કારણ કે જડ પુરુષ છે, ચેતન એ સ્ત્રી છે. પોતાનામાંથી એક જીવ ઉત્પન્ન કરી શકે છે, ચેતન છે. એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. અને તમને જાણીને બીજું વાક્ય બોલીશ એટલે આનંદ થશે કે જે તમે શિક્ષક બનવા જઈ રહ્યા, જે શિક્ષકો છે મારી લાઈનમાં, એ તમામ મિત્રોને આનંદ થશે. એક શિક્ષક 100 માની ગરજ સારે છે. મિતેશભાઈ આવતા આવતા મને એમ કહ્યું કે સર, એમને બહુ મારો પરિચય નહીં હશે, નિકિતાએ આ લોકો કીધું હશે ખબર હોય, પણ એમણે મને એક શબ્દ કીધો રસ્તે કે સર, તમારી જેવા વ્યક્તિ આવે ને, એક શબ્દ પણ કોઈના પલ્લે પડી ગયો ને તો એનું જીવન તો ધન્ય થઈ જશે. અને મારા દરેકે દરેક શબ્દ નથી, બ્રહ્મ છે. તમને ખબર છે કે તમારી પાસે પ્રવચન આપવા આવતા પહેલા મેં કેટલા બધા કલાકો વાંચ્યું હશે? ગઈકાલે મેં 8 થી 10 કલાક વાંચ્યું. એના આગલે દિવસે વાંચ્યું. મને 2-3 દિવસ જ મળ્યા છે. તૈયારી વગર ક્યાંય કશે જતો નથી. માતૃદેવો ભવ, પછી કીધું પિતૃદેવો ભવ, પિતાને દેવ માનશે. આગળ કીધું, શું કીધું તમને ખબર છે? આચાર્ય દેવો ભવ. એટલે તમામ સ્કૂલના દીકરા દીકરીઓને વિનંતી કરું છું, સ્કૂલમાંથી આવ્યા છે ખંડુભાઈની, એમાંથી વિનંતી કરું છું કે શિક્ષક લોકોના નામ નહીં પાડતા. આ બધા બી પાડેલા છે કે આપણે હતા ત્યારે આપણે પાડેલા, પણ હવે સભાનતા હમણાં આવી તો હમણાંથી શરૂઆત કરી. શિક્ષકોને નામ નહીં પાડતા. અને બીજું, શિક્ષકોની હસી નહીં ઉડાવતા. બાકી મોટે ભાગે મેં જોયું છે સ્કૂલોમાં કે સ્કૂલોમાં જ્યારે બાળકો ટીચર ભણાવતા હોય ને, સ્કૂલમાં બાળક નાસ્તો કરે, ક્લાસમાં કે ક્લાસમાં નાસ્તો કરે, બોલો. અને ક્યાંક ટીચર બોર્ડ પર લખવા જાય તો કઈ પાછળથી ચણા મારણ, કઈ મમરા મારણ, સાહેબ કઈ ભલું કરે. કેમ? તો કે બાળકને ઇન્ટરેસ્ટ નથી. એટલે આચાર્ય દેવો ભવ. કારણ કે તમે જ્યારે બેસીને કોઈ, મેં છે ને સાયન્સમાં હમણાં જોડે જતો, મારું છે ને આગળનો એક લેક્ચર સાંભળજો, યુટ્યુબ પર વિડીયો ધર્મવીર ગુર્જર લખશો ને એટલે 300 કરતાં વધારે વિડીયો છે. એમાં લાસ્ટ મેં બીબી બારિયા સાયન્સમાં આત્મહત્યા પર જ બોલ્યો બેન. સાહેબ મને 20 મિનિટ તો પોયરાને શાંત રાખવા માંગી. સાહેબ તમારા માટે જોરદાર તાળી પાડો એક વાર. વાવ, સો બ્યુટીફુલ ઓડિયન્સ, વાવ. તમે એટલા સંસ્કારી ઘરમાંથી આવો છો, તમારા શિક્ષકો એટલા સંસ્કારમાં આટલા શાંત બેઠા છો. સાયન્સ કોલેજમાં બેન બીબી બારિયા સાયન્સ કોલેજમાં બેન 20 મિનિટ મારે ખખડાવતા થયા. તો વિડીયો ખરેખર સાંભળ્યો, એટલા ખખડાવેલા છે અને એટલી સુંદર ભાષામાં. હા, બિલકુલ વિવેક ચૂક્યા વગર તમે મારા શબ્દ સાંભળશો ને એમ તમે આનંદ થઈ જશો કે વાહ, શું શબ્દોની બ્યુટી છે. હા, કારણ કે
હમણાં જે બોલું છું ને એ ખરેખર હું નથી બોલતો હોય કે મારો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બોલાવી રહ્યો છે. સાચે કહું, મારી પાસે કશું જ નથી. જ્યારે મારું નામ બોલવામાં આવ્યું, દીકરીએ નામ બોલ્યું કે સર બોલશે, ત્યારે મેં મનોમન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, તું જે બોલાવે તે બોલીશ, મને કંઈ આવડે નહીં બોલતા, એ જે બોલાવે તે હું મસ્ત બોલું. અને મારી ઇમ્પ્રેશનની તમારે જો ખરેખર આભાર માનવો હોય ને, કૃતજ્ઞતા વ્યક્ત કે મારા પ્રત્યે બિલકુલ નહીં કરતા, પૂર્ણ પુરુષોત્તમ પ્રત્યે જ કરજો. બિલકુલ હું ખાલી છું, મને કશું જ નથી આવડતું. વિચાર કરો જરા, 10માં 4માં 35 આથી હું બોલતા આવડે. પણ જ્યારે વાંસ ખાલી હોય ને ત્યારે વાંસળી વાગે છે. જો વાંસ ભરેલો હોય ને તો ક્યારે અવાજ નહીં નીકળે. એટલે જ્યારે હું ઊભો થયો ને બોલવા માટે, ત્યારે ખાલી થઈ ગયો કે તારે જે બોલાવો હોય તે બોલીશ. અને હમણાં એ જ બધું મોકલતો છે કે તારે શું બોલવાનું છે. શું કીધું? આચાર્ય દેવો ભવ. પછી કીધું અતિથિ દેવો ભવ. વાવ, કેટલું સુંદર વાક્ય. તમામ દીકરા દીકરીને વિનંતી કરું, તમામ શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો બહુ પૂછવાની ઉતાવળ નહીં કરતા કે રસ્તો કાં ભૂલી ગયા. આ શબ્દ હાથ જોડીને વિનંતી કરું છું તમામ સ્નેહી સ્વજન મિત્રોને કે આવા સવાલ પૂછવાની બિલકુલ ઉતાવળ નહીં કરશો. કે અને તમને ફોન કર્યા વગર આવ્યા હોય તો તમે બિલકુલ આવો સવાલ નહીં પૂછશો કે કેમ આજે રસ્તો ભૂલી ગયા. મારો નિયમ એવો છે, જો કોઈના ઘરે જાવ ને કોઈ મને આવું કહી દે કે રસ્તો ભૂલી ગયા, બિલકુલ ના ઘરે પગ બી નહીં મૂકું. આજ પછી ધ્યાન રાખજો કે પેલું નહીં, બહુ સુંદર એક વાત છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો બેઠો આવે છે. તમારી ઘરે કોઈ મહેમાન આવે છે ને તો કુદરતે તમને સિલેક્ટ કર્યા છે કે તું આના ઘરે જા, તારો પ્રોબ્લેમ સોલ્વ થશે. શું વાત કરો છો? અને આવેલા ઠંડુ પાણી, ચા, તમે જે પણ આપો એ તમારા ઘરેથી કોઈ ખાલી નહીં જવું છે. વિશ્વનો નિયમ છે લો ઓફ ગિવિંગ. દીકરાઓ, આપતા શીખો. કંઈક પણ આપો, પણ આપતા શીખો. અતિથિ દેવો ભવ. અતિથિ દેવ છે. અતિથિનો અર્થ ખબર છે ખરા? ગુજરાતી વાળાને ખબર હશે, બેનને ખબર હશે. અતિથિ એટલે જેની કોઈ તિથિ નક્કી નથી તે. એ ફોન કર્યા ત્યારે બિલકુલ તમારે આવી શકે. જો કે બિચારા આવતા જ નથી. હવે તો મેં રસ્તે જ વાત કરી ને આપણે કે હું છે ને સંબંધોને રિચાર્જ કરું, જેમ મોબાઈલને રિચાર્જ કરો ને સંબંધોને બી રિચાર્જ કરું. એટલે શું કે કામ વગર બી મહિનામાં 5-25 જણને ફોન કરી દઉં, કેમ છો? બિલકુલ મારે કોઈ કામ નહીં હોય છતાં ફોન કરું. આને કહેવાય સંબંધોને રિચાર્જ કરેલા. અને મારો સંબંધનો એટલો બધો વિસ્તાર હવે તો ઉમરગામથી ઠેઠ કચ્છ સુધી થઈ ગયો. અને એક વસ્તુ નક્કી છે કે આજે જે બોલી રહ્યો છું, મારો પૂર્ણ પુરુષોત્તમ બોલાવી રહ્યો છે ને, તું મુझे ભૂલા ના પાઓગે. તમે જિંદગીમાં મને ભૂલી નહીં શકશો. તમે 100 વર્ષના થશો ને, ભગવાન તમને સ્વસ્થ આયુ આપે, પણ 100 વર્ષે પણ તમારે યાદ કરવી પડશે એમ કે બીએડ કોલેજને કે કોલેજમાં નીતાબેન કરીને પ્રિન્સિપાલ હતા, નિકિતાબેન હતા, ખંડુ સર હતા, એમાં એક સાહેબને લાવેલા. મારું નામ બામ તો તમે ભૂલી જાય, મોઢામાં દાંત બી નહીં હોય, આંખે ઓછું દેખાતું હોય, પણ તમારે પોયરાને ચોથી પેઢી એક વાર તો કહેવું પડે, એક સાહેબને લાવેલા. ગેરંટી સાથે કહું છું. વિચાર કરો, તમારી 100 વર્ષની 80 વર્ષની કોન્ફિડન્સ છે મને, તું મુझे ભૂલા ના પાઓગે. કેમ? આ અસર કેમ છે? કારણ કે ડાયરેક્ટ હૃદયથી બોલાય છે, હૃદય સુધી પહોંચે છે. મેં કીધું સરને રસ્તે કે જો મોઢેથી બોલાય ને તો કાન સુધી જ પહોંચે, હૃદયથી બોલાય છે, હૃદય સુધી પહોંચી જશે. રાઈટ? એટલે આ 33 ઉપનિષદની વાત આપ સમક્ષ થોડીક જ મૂકી છે. તો સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરીશ ને આને તેને ઘણું બધું છે, પણ સમય આપણી પાસે બહુ લિમિટેડ છે, એટલા માટે વધારે વાત નથી કરતો. ત્રીજી મહત્વની વાત મિત્રો, લવ, પીસ એન્ડ હિલિંગ આ પુસ્તક છે, ઓનલાઈન પણ અવેલેબલ છે. એના લેખક છે ડૉક્ટર બર્ની સિગલ. એ પુસ્તકમાં એક કિસ્સો સાહેબ કહે છે, બહુ જાણવા જેવો કિસ્સો છે અને તમામને હૃદયસ્થ કરવા જેવો કિસ્સો છે. એ કિસ્સામાં સર 25 કિસ્સા વર્ણન કર્યા છે. એ કિસ્સો પહેલો એક જ કિસ્સો કહું. એ કિસ્સામાં એવું કહ્યું છે કે એક વ્યક્તિને નીપેન હતું. ઘૂંટણનો દુખાવો હતો. આ સત્ય ઘટના છે. ઘૂંટણનો દુખાવો હતો. એ 7 લીડિંગ અમેરિકાના ડોક્ટરને બતાવી ચૂક્યો હતો. આ સત્ય ઘટના છે. ઓપરેશન 2 કરાવી ચૂક્યો હતો, પણ નીપેન મટે નહીં, એનો ઘૂંટણનો દુખાવો મટે નહીં સાહેબ.
એટલે એના મિત્રને મળ્યો, દોસ્ત વાત કરતા કરતા વાત કરી કે ભાઈ આ ની પેન મળતો શું કરું, તો કે આટલા ડોક્ટર્સને મળ્યો, લીડિંગ ડોક્ટર્સને, 2 ઓપરેશન તો પણ મળતો ને દુખાવો, શું કરું? તેણે કીધું ગો સાયકાટ્રિસ્ટ. મનોવિજ્ઞાન તો તમારા જીવનમાં આવશે જ, તો ગો સાયકાટ્રિસ્ટ. એટલે પેલો ગાંડો છે યાર, સાયકાટ્રિસ્ટ શું કરશે, મારે તો ની પેન છે ને. છતાં પેલા આગ્રહ જાતો ખરે કે સાયકાટ્રિસ્ટ પાસે યાર, આટલા ડોક્ટરને બતાવે તો એકવાર એની પાસે છે તો શું ફેર પડે છે. એટલે સાયકાટ્રિસ્ટ પાસે ગયો, ધ્યાનથી સાંભળજો દીકરાઓ. સાયકાટ્રિસ્ટ પાસે ગયો, સાયકાટ્રિસ્ટે આખો કેસ હિસ્ટ્રી લીધો એનો, બધું પૂછ્યું એને કે ભાઈ શું તકલીફ છે, કોઈ ઘરમાં તમારો કોઈ ઝઘડો કંકાસ કોઈ સાથે થયો છે ખરો, સુસાઇડના બધા કારણો હોય. તો કહ્યું કે હા. 2-3 સિટિંગ પછી એણે કબૂલ કર્યું, હા એક વખત એવું થયું હતું કે મારો સગ્ગો ભાઈ, એક જ માના 2 દીકરા. તમને એ ખબર છે કે અમેરિકામાં જે ફોર્મ તમે ભરો ને, તમે MK મહેતા BEd કોલેજ ફોર્મ ભરાયું હોય તમારી પાસે, ફોર્મ ભરાવે, આપણે ફોર્મ ભરાવે ને બધું, નામ ને, પપ્પાનું નામ ને, વાલીનું નામ ને, મધરનું નામ ને ભરાવે ને, તો અમેરિકામાં ફોર્મ એવું આવે, ફર્સ્ટ મધર નેમ, સેકન્ડ મધર નેમ, થર્ડ મધર નેમ, ફર્સ્ટ ફાધર નેમ, સેકન્ડ ફાધર નેમ, થર્ડ મધર. આપણે તો બાપુ બી એક જ ને મા બી એક જ. તો 2-3 ને કોઈને તો ખબર નહીં કઈ છે એમ, રાઈટ? તો ત્યાં આગળ કે અમે એક જ માના 2 દીકરા, 2 ભાઈઓ, સગા ભાઈઓ. તો મેં એક વખત $5000 આપેલા, પણ જ્યારે મારે જરૂર પડી તો માંગ્યા નહીં. તો મને એને એમ કીધું કે તે મને ક્યારે આપેલા? જુઠ્ઠું બોલ્યો, એક માના સગા માના દીકરાઓને 2 ભાઈઓ, જુઠ્ઠું બોલ્યો. સાયકાટ્રિસ્ટે વાત પકડી અને 4થા સિટિંગમાં એમ કહ્યું કે તમારે એક કામ કરવું પડશે. તો કે શું? તો કે તમારે તમારા ભાઈના ઘરે જવાનું. એટલે પેલાની આંખ ચકડવકડ થવા માંડી. પછી તો કે તમારા ભાઈને ઘરે જવાનું અને ભાઈને કહેવાનું $5000 તે મને નહીં આપેલા, મેં ભૂલમાં બીજા કોઈને આપેલા. ત્યાં તો સાહેબ ઊભો થઈ ગયો ચેરમાંથી સાયકાટ્રિસ્ટ સામે કે ફૂલ તમે પાગલ સમજો છો, એના ઘરે હું જાઉં જે જુઠ્ઠું બોલ્યો? ઊભો થઈ ગયો. એટલે પેલા સાયકાટ્રિસ્ટ એટલું મસ્ત ખંડુભાઈ કીધું કે ભાઈ બેસી જા, ની પેન મટાડવો છે. શું કીધું? ની પેન મટાડવો છે? તો કે હા. તો હું કેવું તેમ બેસાડ્યો, સાંભળ હું કેવું તેમ કર. એટલે એને કીધું કે તારે ભાઈને ત્યાં જવાનું, ટાઈટ હક કરવાની, એને $5000-10,000 ખિસ્સામાં લઈને જવાના અને એને એમ કહેવાનું કે ભાઈ મેં બીજા કોઈને આપેલા પણ મને ખબર નહીં, એવું યાદ રહ્યું કે મેં તને આપેલા, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. આવું તારે જઈને કહેવાનું. એટલે એ તો ની પેન મટાડવો હતો, એટલે તો પ્રયોગ કરવામાં જાય નહીં શું, એમાં આવું કહ્યું તેમાં કરવામાં જતું શું છે. એટલે એ તો ગયો, એનો ભાઈ પાછળના રૂમમાં જવા મળે, પ્લીઝ 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 કમ એમ કરીને બોલાવ્યો. એ તો અંગ્રેજીમાં વાત કરતો, હું ગુજરાતીમાં અનુવાદ કરું છું ખાલી. તો એને બોલાવ્યો અને ટાઈટ હક કરી. અને ટાઈટ હક કરીને તો પહેલાં એને કીધું આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, મેં એકચ્યુઅલી બીજા કોઈને $5000 આપેલા, પણ મને ખબર નહીં મગજમાં એવું રહી ગયું, મેં તને આપેલા. આઈ એમ સો સોરી, એક્સ્ટ્રીમલી સોરી. મેં બીજા કોઈને આપેલા પણ સોરી મારથી તારી પાસે મંગાઈ ગયા અને સો સોરી. એટલે પેલાથી બી રડાઈ ગયું, આમથી બી રડાઈ ગયું અને કીધું આઈ એમ સો સોરી, એકચ્યુઅલી તે મને જ આપેલા પણ મારી પાસે નહીં હતા એટલે મેં તને ના પાડેલું. એણે ખિસ્સામાં $10,000 કાઢ્યા અને કે રાખ તારી પાસે. ના મારે નથી જોઈતા, હું તને $5000 આપું છું કે મારી પાસે પૈસાની વ્યવસ્થા છે એમ કે. અને બંને જણા બેઠા, ચા કોફી પીધી. અને એવું કહેવાય છે મિત્રો, સત્ય ઘટના છે એટલા માટે ભારપૂર્વક કહું છું, 48 કલાકમાં સાહેબ એનો ની પેન મટી ગયેલો, જે 7 વર્ષથી હેરાન થતો હતો. આને કહેવાય સાયકોસોમેટિક ડિસઓર્ડર. શું કહેવાય? મનોદૈહિક રોગ. રોગ ક્યાં છે? મનમાં છે. પ્રગટ ક્યાં થાય છે? શરીરમાં થાય છે. કોઈને કમર દુખે, હવે તો બધી જગ્યાએ બેસણામાં બી ખુરશી રાખવી પડે સાહેબ, પલાઠી નહીં મળે લોકોથી. કેમ? બહુ દુખે. ઘૂંટણ બહુ દુખે. ઘૂંટણ, આ ઘૂંટણ દુખે માનસિક રોગ છે, શારીરિક રોગ નથી. હા, જે લોકો ઈર્ષ્યા કરે ને ચામડીના રોગ બહુ થાય. તમે ન કરતા હે કે તો આ કેટલીક ચેતવણી આપતા ચાલે છે તમને, રાઈટ? એટલે એક વાત તમને કરી છે, આવી બીજી પણ ઘટના છે. એક બહુ ટૂંકમાં એક જ મિનિટમાં કહી દઉં કે આવું એ સાયકાટ્રિસ્ટ પેલા ડૉક્ટર પાસે જાય છે નજીકની હોસ્પિટલ, સ્ત્રી. તો એમ કહે છે કે હું તમારા માટે 85 વર્ષની ઉંમર છે. આ પણ સત્ય ઘટના એમાં જ હાલે, લવ પીસ અને હિલિંગમાં જ હાલેલી છે. એમ કે હું તમારે શું કરી શકું? તો કે કેન્સરના 4 સ્ટેજના જે પેશન્ટ છે એના નામ આપો અને ફોટોગ્રાફ્સ આપો, અને હું બાજુમાં જ રહું છું, તો હું એના માટે પ્રેયર કરીશ, બીજું તો કંઈ નહીં કરી શકું. મિત્રો, આ પણ સત્ય ઘટના છે કે આ સ્ત્રીએ 85 વર્ષની સ્ત્રીએ, તમને યુટ્યુબ પર વિડીયો પણ જોવા મળશે,
પ્રેયર કરી આ સ્ત્રીએ, 85 વર્ષની સ્ત્રીએ પેલા જે 4 સ્ટેજના કેન્સર માટે મિતેશભાઈ પ્રેયર કરી. ખરેખર 6 મહિનાની અંદર એનું કેન્સર 4 સ્ટેજનું જતું રહ્યું. અને વિવિધ કેન્સર હતા. કોઈને સ્વાદુપિંડનું કેન્સર, કોઈને જીભનું કેન્સર, કોઈને પેટનું કેન્સર, બધા અલગ અલગ પ્રકારના કેન્સરના પેશન્ટ 4 સ્ટેજના લીધે ખરેખર સાજા થઈ ગયા. આમાં તમને સમજાય છે ખરું કે આ મનોવિજ્ઞાન છે. શું છે? તમે જેવા વિચારશો ને એવા ને એવા જ બનશો દીકરાઓ. આ વિચારની તાકાત છે. રાઈટ? વિચાર તમારા શરીરમાં ઝેર ઉત્પન્ન કરી શકે છે. યાદ રાખજો મારા શબ્દ. અને આ પણ પ્રાયોગિક સત્ય છે. પ્રાયોગિક સત્ય છે. ક્યાંનું? અમેરિકાનું છે. અમેરિકામાં એક માણસને ફાંસીની સજા મળી. એની પર પ્રયોગ કર્યો. બેન, આ પણ સત્ય ઘટના છે. પ્રયોગ કરીને કીધું ભાઈ તને ફાંસીની સજા આપવામાં તને એક કામ કરીએ, ફાંસીની સજા 8 મિનિટ તારું ગળું, તારો જીવ ગુંગળાશે ને પછી મરશે. એની કરતા બેટર એ છે કે તને નાગ, બ્લેક કોબ્રા ડંસ દેવડાવી દો. હમણાં જ મેં લાસ્ટ ટાઈમ એકાદ કાર્યક્રમમાં મેં ઉદાહરણ આપ્યું છે, પણ રિપીટ કરું છું. હા, પણ તને બ્લેક કોબ્રાનો ડંસ મારશે, ખાલી એક જ ડંસ મારશે, તું મરી જશે. અને 3 સેકન્ડમાં મરી જશે. કેટલી સેકન્ડ? પેલામાં 8 મિનિટ હેરાન થશે, ગળું તારું દબાશે, એટલે પેલામાં 3 સેકન્ડમાં મરી જશે. આ સત્ય ઘટના છે. એટલા માટે તમે ભારપૂર્વક દીકરાઓ કહી રહેલો છો કે વિચારોની શું તાકાત છે. તમે જેવું વિચારશો તેવા ને તેવા જ બનશો. અને આજે તમે જે કંઈ છો ને હમણાં, એ તમારા ગઈકાલની વિચારને કારણે છે. આ પણ બહુ કોન્ફિડન્સથી કહું છું. એટલે હંમેશા વિચારો બહુ ઊંચા રાખજો. નીચા વિચારો બિલકુલ નહીં કરશો. અને મન કહે તો બિલકુલ નહીં કરતા, મરી જતા રહેશો. હૃદય કહે તે કરશો. તો પેલા માણસને આંખે પાટા બાંધવામાં નક્કી કરવામાં આવ્યું. આંખે પાટા બાંધી દીધા. અરે, આંખે પાટા પછી બાંધ્યા. પહેલાને હાથ બાંધી દીધા, પગ બાંધી દીધા, બધી મેડિકલ ટ્રીટમેન્ટ, ડોક્ટર અમેરિકા માટે બધું તૈયાર હતું. અને એને કીધું ભાઈ સામે બ્લેક કોબ્રા નાક છોડ્યો. તો પેલો ગભરાઈ બહુ, આખું ધ્રુજવા માંડ્યો એનું. એટલે એને પેલા પકડી લીધો, નાકને પાછો પકડી લીધો અને પેલા કરણિયા મૂકી દીધો. અને એને કીધું કે ભાઈ તું બહુ ધ્રુજે, સાયકોલોજીસ્ટ હાજર હતા, તું બહુ ધ્રુજે, ગભરાય છે, એની કરતાં બેટર તારા આંખે અમે પાટા બાંધીએ એટલે તને પછી બિલકુલ દેખાશે ને, તને જરાક જ ડંસ મારશે, એક જ ખાલી ડંસ મારશે, પછી અમે લઈ લઈશું. મિત્રો, ખરેખર પેલો બ્લેક કોબ્રા તો કાં મૂકી દીધો, પેલા કરંડિયા મૂકી દીધો મિતેશભાઈ. એ માણસને ખાલી એક નીડલ, સાહેબ નીડલ એ ખાલી પગના અંગૂઠામાં ગોપી, ખાલી ગોપી જ માણસ 3 સેકન્ડ મરી ગયો. આ સત્ય ઘટના છે. તમે યુટ્યુબ પર જોજો, ગૂગલમાં જોજો. તમે મરી ગયો ત્યાં સુધી ચાલો હજુ ઠીક છે, 3 સેકન્ડમાં જ મરી ગયો પાછો. પણ એની કરતા આગળ જઈને તો આપણને ચોંકાવી દેવી ઘટના એ બની કે માણસનું પોસ્ટમોર્ટમ કર્યું મિતેશભાઈ. પોસ્ટમોર્ટમ કર્યું તો એના અંદરથી ઝેર નીકળ્યું. બોલો, આ સત્ય ઘટના છે. હવે એની કરતા તમને અમેરિકાની 2 વાત કરી, ભારતની વાત કરું તો ભારતમાં મીરાને ઝેર આપવામાં આવ્યું 15મી સદીમાં. આ સત્ય ઘટના છે. આ પણ મીરા ઘટ ઝેર પી ગઈ, ઝેર અમૃત થઈ ગયું. કારણ કે મીરા માટે ઝેર હતું જ નહીં, એના માટે તો અમૃત હતું. વિચાર કરો. એટલે સાયકોલોજીનું બહુ મહત્વ છે કે તમે જે વિચારશો તેવા બનશો. હવે મૂળ વાત જે મારે કરવાની છે તેની પર આવી જાઉં કે આત્મહત્યાના કયા કયા મૂળ કારણો અને ઉપાયો. હવે થોડીક વાર, કેટલીક વાર છે આપણે? 10 મિનિટ, 5-10 મિનિટ. એટલે તમે આ છોકરાઓ ચાલે છે, વાંધો નથી. તો એના મૂળ જે કારણો છે ને, એમાં એક પહેલું કારણ એ કહી દઉં તમને કે એક માણસે છે ને 1.5 કરોડનો બંગલો લીધો. કેટલા કરોડનો? 1.5 કરોડનો. ધ્યાનથી સાંભળજો. આવું તમારી સાથે બનશે, લગ્ન કર્યા પછી બનશે, પાક્કી વાત. અને જે કેટલાક મિત્રો બેઠા લગ્ન થઈ ગયા તેવું બનેલું છે, મારી સાથે સહમત થશે. 1.5 કરોડનો ફ્રેન્ડે બંગલો બનાવેલો. તમારે કંઈ કામ હતું, તમે ફ્રેન્ડને ત્યાં ગયા, એટલે નવો જ બંગલો બનાવેલો. એટલે પેલા પહેલો આખો પેલો પાર્કિંગ બતાવ્યું, પછી ગેટ એન્ટ્રન્સ બતાવ્યું, પછી અંદર લઈ ગયો પેલો ડાઇનિંગ રૂમ ને એ બધું, અંદર રસોડું ને સંડાસ ને બાથરૂમ ને બધું બતાવ્યું. પહેલો માળ, બીજો માળ, અને પછી ઉપર ટાંકીઓ બતાવીએ કે નહીં, ટાંકીઓથી લઈ ગયો. કેમ? 1.5 કરોડ બંગલો જોવો પડે. બીજા વીકે કંઈક પાછું કામ પડ્યું એ જ ભાઈને, તમારા ફ્રેન્ડને પાછો તમારે ત્યાં આવ્યો, એ તો પાછો લઈ ગયો, પાછો કંઈક બતાવવા માંડ્યો. એટલે પેલા હસતા હસતા ગઈ વખત તે બતાવ્યો યાર, નહીં 1.5 કરોડ જો તો ઠેઠ ટાકા સુધી લઈ ગયો પાછો. ત્રીજા વીકે પાછો આવ્યો, કામ પછી કરે, પહેલાને બંગલો બતાવે, એટલે પાછો ત્રીજા વીકે પાછો લઈ ગયો. એટલે પેલા કઈ 2 વાર તો જોયા, 1.5 કરોડ.
જુઓ તો પડે. પાછો તો ટાંકી બતાવ્યો અને ટાંકી પર ભારતના તિરંગા લગાવો ને કલર મારલો, તિરંગા વાળો કલર મારલો, એ તો જુઓ જ પડતા. ચોથી વખત બી પાછો લઈ ગયો, ની માયનો ગહડી લઈ ગયો. ના ચાલ, પાંચમી વખત આવ્યો ને, પાંચમી વખત નહીં લઈ ગયો. પાંચમી વખત નહીં લઈ ગયો ને તો હવે દોસ્તારને સરપ્રાઈઝ થઈ. કેમ આ વખતે આપણા પૂછે કે આવું ના, આપણને સહજ આપણને બી પ્રશ્ન થયો, અરે પાંચમી વખત કેમ નહીં લઈ ગયો? 4 વખત ગહડી લઈ ગયો હોય, પાંચમી વખત લઈ જવું છું એને, નહીં લઈ ગયો એટલે પ્રશ્ન થયો. કેમ આ વખતે લઈ ગયો? જવા દે. શું થયું? બાજુવાળે 2 કરોડ બનાવી કાઢ્યો. શું કીધું? બાજુવાળા 2 કરોડ બનાવી કાઢ્યો એટલે બાજુવાળાનું રિમોટ કંટ્રોલ, આનું રિમોટ કંટ્રોલ ખુશીનું બાજુવાળા પાસે છે. શું કીધું એને? જવા દે. બાજુએ 2 કરોડ બનાવી કાઢ્યો. તમારું ખુશીનું રિમોટ કંટ્રોલ બીજાને ન આપતા. હા, આપણી ખુશી છે. નાની નાની વસ્તુમાં ખુશી શોધો. આત્મહત્યા કરવાનો વારો કોઈ દાડો નહીં આવે માણસને. તમે અને હું એટલા મોટા થઈ ગયા ને કે હવે લખોટી બી નથી રમતા. બોલો, પાના બી નથી રમતા, ગિલ્લી દંડા બી નથી રમતા, પકડાવ બી નથી રમતા, સંતા કુકડી બી નથી રમતા, મમ્મીને ચીમટા બી નથી મારતા. હવે તો પપ્પાના ખભા પર કે પપ્પાની પીઠ ઉપર પણ નથી બેસતા, મસ્તી બી નથી કરતા. કેટલા મોટા થઈ ગયા મિત્રો. બાળપણનું જે સુખ છે ને, હંમેશા બાળક રહેવું જોઈએ. સાચે કહું છું. મસ્તી કરો મા બાપ સાથે, પરિવાર સાથે, એમાં ખુશી છે મિત્રો. સાથે જમો, જમવાનો ટેસ્ટ લો. જમો ત્યારે કોળીઓ ચાવો, બરાબર ચાવીને લો. બધામાં ખુશી શોધો. રાઈટ? પણ લોકોને ખુશી બધી ગાયબ થઈ ગઈ છે. તો મુખ્ય કારણ માણસ આત્મહત્યા કેમ કરે? બેન છે ને, મેં બહુ બધા કારણ શોધ્યા, મને 2 કારણ ચડ્યા. એક કારણ કુદરતી સમસ્યા છે તો જ આત્મહત્યા કરે, એ વાત તો બધા સમજ છો મારી જોડે. પ્રોબ્લેમ હોય તો જ માણસ આત્મહત્યા કરે છે. ઓકે, તો પ્રોબ્લેમના 2 પ્રકાર. કયો પ્રકાર? પહેલો કુદરતી પ્રોબ્લેમ. વાવાઝોડું આવ્યું, હાથ ફાટી ગયું, રેલ આવી ગઈ, બરાબર, ધરતીકંપ આવી ગયો. આ બધી કેવી સમસ્યાઓ છે? કુદરતી, રાઈટ, નેચરલ ડિઝાસ્ટર. અને બીજું છે મેન મેડ ડિઝાસ્ટર. આ કઈ સમસ્યા છે? માણસ જાતે ઉત્પન્ન કરે. હવે પ્રશ્ન એ થાય કે માણસ જાતે હાર ઉત્પન્ન કરતો હોય? હા, સાયકોલોજી તો પ્યોર માને, એકદમ પ્યોર, 24 કેરેટ ગોલ્ડ જેવું માની. હવે તો માણસ કઈ સમસ્યા ઉત્પન્ન કરે? તો કે એ રીતે ઉત્પન્ન કરે. દાખલા તરીકે 2 દ્રશ્ય તમને બતાવું કે પતિ જમી રહ્યા છે, જ્યારે જમવાનું જે થાળી મૂકી પત્નીએ, ઘણાના ઘરમાં ટેવ એવી કે ગરમ ગરમ રોટલી જ આપે. શાક બનાવી કાઢો, શાક ગરમ કરીને આપે અને ગરમ ગરમ રોટલી તવા પરથી ઉતરે તેવી આપે. હવે એક દ્રશ્ય નંબર 1 ધ્યાનથી સાંભળજો અને તમે કલ્પના કરી શકો છો કે એમાં થાળીમાં રોટલી આવી ગઈ, શાક આવી ગયું, જે દાળ ભાત કઢી જે કે બધું મુકાઈ ગયું, અને પતિએ પહેલો કોળિયો લીધો અને જેવો મોઢામાં મૂક્યો, અને તે દિવસે તે ક્ષણે આપણી મમ્મી જ સમજો ને, આપણો જ પરિવાર સમજો, હું કામ બીજાના ઘરે જવું? આપણા ઘરે જ આ ઘટના બની. તો મમ્મીએ રોટલી બનાવીને આપીને પપ્પાએ પહેલો કોળિયો મોઢામાં મૂક્યો. તે દિવસે મમ્મીથી ભૂલમાં ટીવીની સિરિયલ જોવામાં તુમસે તુમ તક એ જોવામાં થયું કે 2 વાર 3 વાર મરચું લખાઈ ગયું. હવે તો હાક એકદમ દીખો થઈ ગયું. એટલે પપ્પાએ જેવો કોળિયો મોઢામાં મૂક્યો ને, ઓ માય ગોડ, પપ્પા તો વાડામાં થૂકવા જતા રહ્યા. એટલું તીખું. જેઠાલાલને કેમ પેલા મરચા ખવડાવેલા, અરે અય્યરને જેઠાલાલ મરચા ખવડાવેલા, ખબર છે તમને એપિસોડ? કચ્છમાં ગયેલા ત્યારે. હા, એ ધુમાડા કાઢી નાખેલા, એવા ધુમાડા કાઢ્યા. એટલે એ ધુમાડા તો મોઢામાંથી નીકળ્યા. એટલે ખોરાક પતી ગયો, પછી કંઈ ખાંડ ને બધું ખાધું, પણ પછી જે પપ્પાએ ધુમાડા કાઢ્યા મમ્મી ઉપર, ઓ માય ગોડ. પપ્પા શું કહ્યું? બોલાય તેવું નથી. હવે જાહેરમાં બિલકુલ તમે બોલી નહીં શકો. એટલા ખીજવાયા પપ્પા, મમ્મીને એટલા ખીજવાયા, રાઈટ? અને
થોડીક વાર મમ્મીની ભૂલ હતી એટલે મમ્મી બી થોડીક વાર સાંભળ્યું. પછી જે મમ્મી શરૂ કર્યું ને પપ્પાની, હા સાહેબ બોલતી બંધ કરી લાગી, વાત કરે. અચ્છા, એમાં તમે લેસન લઈને ગયા અને પપ્પાએ તમને ગાલ પર એકદમ જોરમાં લેસન વાર આવી ગયો, બોલતા બંધ. આ બોલા થઈ ગયા, પ્રોબ્લેમ ઉભો થઈ ગયો. આ જો દ્રશ્ય નંબર 1 પ્રોબ્લેમ ઉભો છે. ખ્યાલ આવી ગયો વાતમાં? કઈ પ્રશ્ન છે આમાં? ક્લિયર? ઓકે. બીજું દ્રશ્ય બતાવો, દ્રશ્ય નંબર 2. આવું સેમ મરચું વધારે, સેમ કિસ્સો સાહેબ. મરચું વધારે પડી ગયું પણ પપ્પા જઈને શાંતિ થૂકી આવ્યા અને એની પત્નીને કહ્યું, એટલે મમ્મીને કહ્યું, હે પ્રિય, પપ્પા બધા મમ્મીને પ્રિય લગ્ન કર્યા પછી કોઈ દાડો નથી કહ્યું, હે પ્રિય, આજે તારાથી ભૂલમાં થોડુંક મરચું વધારે પડી ગયું છે, તું મને દૂધ આપ, રોટલો ને દૂધ આજે ખાઈ લઈશ. કોઈ પ્રોબ્લેમ ઉભો થયો? નહીં થયો ને? દ્રશ્ય નંબર 2 ક્લિયર? દ્રશ્ય નંબર 3 બતાવો કે એમાં છે ને સ્ત્રી ભેગી થાય, એટલે મમ્મી લોકો ભેગી થાય. હાજી, એમાં મોટે ભાગે વાત નીકળે ને તો પતિની જ વાત નીકળે. એટલે વાત કરતા વાત આ નીકળી, આજની તાજી બપોરની જ વાત નીકળી. એટલે પેલી એમ કે જવા દે નહીં, માનો તો એટલો વાયડો ને, જરાક મરચું વધારે પડી ગયું તો આખા ગામ ગજવી કાઢ. બોલ, કોણે કીધું? મમ્મીએ પપ્પા હારું જાહેરમાં કીધું બધી સ્ત્રીઓની વચ્ચે. આ સ્ત્રીએ શું કીધું? મારો પતિ તો પરમેશ્વર છે. એટલે તમામ છોકરાઓને વિનંતી કરું છું, શું બનવું તમારી પર ડિપેન્ડ રાખે છે. બાકી આ લડાઈ ઝઘડામાં સુસાઇડ કરેલા ઉપરથી નીચે 13મા માળેથી નીચે લખાવેલા કિસ્સાની છે. મને આમ કેમ કીધું, મારું કેમ ની માયનું. આ બધા સાહેબ પ્રોબ્લેમ જે આત્મહત્યાના થાય છે ને સાહેબ, એ બધા માનવ સર્જિત પ્રોબ્લેમ છે. કુદરતી પ્રોબ્લેમ બિલકુલ નથી, હું સંમત જ નથી. કુદરત કામ આત્મહત્યા કરે? જો કુદરત આત્મહત્યા કરતા આપણને બનાવે શું કરવા માટે? આટલું સુંદર વિશ્વ આપણને દેખાડે કેમ માટે સાહેબ? એટલે પહેલો પ્રોબ્લેમ માનવ સર્જિતનો પ્રેક્ટિકલ બતાવ્યો, પ્રેક્ટિકલ. તો એક પપ્પા ગયા સાધુ સંત પાસે અથવા અમારી જેવા કોઈ પાસે ગયા, ખબર નિકોન પાસે ગયા કે મારી પત્ની છે ને બહુ મગજમારી બહુ કરે, મારું કહેલું નહીં માને, તો શું કરું? તો પેલા એમ કીધું, સાધુ સંત મહંત હશે તેણે એમ કીધું કે ભાઈ તારી પત્ની, તારું, હું 4000 છોકરાઓ સાથે કામ કરું, એટલે 4000 વર્કર સાથે કામ કરું, બધા વર્કર મારું માને, પણ ઘરે મારી વાઈફ મારું નહીં માને. બોલો, હું કહેવું તો ઊંધું જ બોલે, કરું હું. તો પેલા એમ કીધું, ભાઈ જો તારે કરવાનું એવું, આ તમામ ભાઈઓને ટિપ્સ છે, આત્મહત્યા કરવાનો વારો કોઈનો નહીં આવે એટલા માટે કે ભાઈ કરવાનું એવું કે સવારે જ્યારે બટાકા પૌવા બનાવે ને તારે ખાતા બટાકા પૌવા, વાવ કેટલા મસ્ત બટાકા પૌવા છે, કેટલા મસ્ત બનાવ્યા, ભલે નહીં મસ્ત બનેલા તો બી. પછી બીજું તો કે બીજું એમ કહેવાનું, એની વાળની લટ જેમ આગળ આવતી હોય ને, વાવ કેટલી ગોર્જિયસ, બ્યુટીફુલ, કેટલી પ્રીટી દેખાય છે, તારે વખાણ કરવાનું. હવે આ તો પેલો જાણેલો ભાઈ વિખીને ગયેલો, એટલે એને તો બપોરે ત્યાં થેપલું આવ્યું, બપોરે થેપલું બનાવ્યું. એને પેલા મહારાજે કહેલું હતું, આપણે જેવા કોઈ કહ્યું હવે કોની પાસે ગયું તો મને નથી ખબર, પણ કોઈ કીધું એટલે થેપલું સાહેબ આવ્યું, એટલે થેપલાને એને વખાણ કર્યા. થાળીમાં જેવું થેપલું પત્નીએ મૂક્યું, વખાણ. વાહ, શું થેપલું બનાવ્યું સાહેબ! સીધું વેલણ છૂટ્યું, હિદ્યોના માથામાં માથું ફોડ લાગ્યું છે. પત્નીએ પતિનું માથું ફોડ લાગ્યું. કેમ? તો કે રોજ હું થેપલા બનાવું ત્યારે વખાણ નહીં કરે, આજે બાજુવાળી આપી ગઈ ત્યાં વખાણ કરવા માંડ્યા છું. તાળી પાડી તો પાડી દેવા, બીજું અંજુ સાહેબ નહીં કરે. તાળી પાડી લઈ પાછું જોરદાર. બહુ કંજૂસ છો યાર. અને તાળી તમને એટલા માટે પાડવા કહ્યું, તમે ડોન્ટ અંડર એસ્ટિમેટ મી. તાળી એટલા માટે પાડવા કહ્યું કે અમે છે ને ક્લાસમાં 50 તાળી પડાવી આવ્યા. આનું મેડિકલ સાયન્સે પુરવાર કરેલું છે કે તાળી પાડવાથી ઇઝ ક્લેપિંગ થેરાપી. તાળી પાડવાથી કોઈ પણ પ્રકારના રોગો થતા નથી શરીરમાં. આ સત્ય બાબત છે, કારણ કે એક્યુપ્રેશરના સાહેબ મેડિકલ સાયન્સ કહે છે, મારું તો બિલકુલ નહીં માનતા તમે. આ મેડિકલ સાયન્સ કહે છે અને સાયન્સ વાળા બેઠેલા જ છે.
આ મેડિકલ સાયન્સ એમ કે આમ તાળી પર એક્યુપેશનના બધા પાડી દો એટલે આ છે ને અહીંયા પાડો ઘરે પાડજો બધા ભેગા થઈને 50 તાળી પાડી જ લેવાની. અમે યોગામાં પાડી, અમે ક્લાસમાં તાળી પાડી દીધી. લેક્ચર પતે એટલે 50 તાળી પાડવાની ફિક્સ જ. હા, પાક્કી વાત છે. અને બીજું, જો હસવાનું લાગે તો હસી જો તમે, કારણ કે એક છે ક્લેપિંગ થેરાપી, બીજી છે લાફિંગ થેરાપી. અને તમામ છોકરાઓને કહું છું, દીકરાઓને, પુરુષોને, જે પરિણિત છે અપરિણિત છે, તમામને કહું છું કે મહિનામાં એકવાર રડી લેજો. ક્રાઇમ થેરાપી. પુરુષને બહુ એટેક આવે, સ્ત્રીને એટેક નહીં આવે. બોલો, આવ્યો કોઈ દાડો બતાવો મને સ્ત્રીને એટેક આવ્યો હોય તો. નહીં આવે, લાવે બાકી. સાહેબ કેટલાકને ઘરે જેમ કે સમજ પડશે, કેટલાક ઘરે જેમ હશે હરે વાત તો હા. સાહેબ પુરુષને એટેક એટલા માટે ખંડુભાઈ આવે કારણ કે પુરુષ હા રડે નહીં સાહેબ, રડે જ નહીં. પુરુષ 2 વખત રડે જિંદગીમાં. ક્યારે? દીકરીને સાસરે વડાવે ત્યારે, દીકરો તર છોડે ત્યારે. પુરુષ 2 જ વખત જિંદગીમાં રડે. અને કહેવાય બહુ કઠણ, બિલકુલ નરમ. પુરુષ કોઈ દા કઠણ છે જ નહીં. સ્ત્રી શું કરે? શાકભાજી માર્કેટમાં 10 વર્ષ પછી બેનપણી મળી હોય, એને દુઃખ પડ્યું હોય તો આ રડવા માંડે. દુઃખ પેલીને પડ્યું છે, રડવા માંડે આ. કારણ કે સ્ત્રીઓ પોતાના ભાવો, લાગણીઓ વહાવી દે છે. એટલે તમામ દીકરાઓને કહું છું, મહિનામાં એકાદ વખત રડી લેજો. અને આ થેરાપી છે. મને તો બિલકુલ નહીં માનતા, પણ થેરાપી તો માનજો. નહીં તો પછી સાયકોલોજીસ્ટને ત્યાં, કાઉન્સલરને ત્યાં, સાયકેટ્રિસ્ટને ત્યાં આટા ફેરા મારવા જ પડે. અને છેલ્લું આ સુસાઇડ વાળું આવે. રાઈટ? એટલે આ 3 થેરાપી ગઈ: ક્લેપિંગ થેરાપી, લાફિંગ થેરાપી એન્ડ ક્રાઇમ થેરાપી. એટલે માણસ જાતે પ્રોબ્લેમ ઉભા કે તેની વાત કરતો. પહેલો પ્રોબ્લેમ શારીરિક. તમારી જે ઉંમર છે ને 25-27 વર્ષના છે ને, પણ પહેલી ઇનિંગ છે, તમને કઈ વાંધો નહીં આવે. પહેલી ઇનિંગમાં સાહેબ દાવ લેવાની બહુ મજા આવે. પણ જેવી સેકન્ડ ઇનિંગ દાવ આપવાનું સ્ટાર્ટ થાય ને, ત્યારે પછી દવાની બાટલી આવે. એસિડિટીની દવા, પ્રેશરની દવા, સુગરની દવા. તમારા ઘરે અડધો મેડિકલ સ્ટોર છે કે? બધાની ઘરે. હા, બામ ચોપડવા જોઈએ તે છે કે નહીં? છે, મને ખબર, હું જાણું. રાઈટ? શારીરિક સમસ્યા, સુસાઇડ કરવાના કારણો, મુખ્ય કારણો કહું, પછી ઉપાયો કહીને આપણે વાત પૂરી કરીશું. શારીરિક. તો શારીરિકમાં બધા 2 પ્રકાર આવે. એક શારીરિક, બીજું માનસિક. સાહેબ કોઈનો હાથ તૂટી ગયો, ફ્રેક્ચર થયો હોય ને, તો આપણે ખબર લેવા જઈએ કે લીજીએ. કોઈને એટેક આવ્યો હોય, કોઈ માંદું તાવ આવ્યો હોય, તો ખબર લેવા જઈએ બધાને. ગીએ કે નહીં ગીએ? ખબર લેવા છે. રાઈટ? અચ્છા, કોઈને ડિપ્રેશન છે તો કોઈ કહેતું પણ નથી. હાથ ભાંગેલો સાજો થઈ જશે, પણ જો ડિપ્રેશન વાળો ડિપ્રેશનમાં છે એમ નહીં કહેશે તો સુસાઇડ કરશે. અને ડિપ્રેશન તમામના જીવનમાં આવે છે. અને હમણાં તમામ જે બેઠેલા છે એને પણ નાનું મોટું ડિપ્રેશન છે. એક પણ બાકાત નથી. પણ જ્યારે એક્સ્ટ્રીમ લેવલ પર જાય ને, ત્યારે માણસ સુસાઇડ કરે. તાવ 104 આવ્યો હોય તો 104 ડાયરેક્ટ થોડી આવે બેન તાવ કઈ. એ તો 98 થી શરૂ થાય. 99, 100, 102 તો પહેલા ટ્રીટમેન્ટ કરો ને તમે. શરૂ થયું ડિપ્રેશન, તમને એવું લાગે ડિપ્રેશન એકના એક વિચાર મને વારંવાર આવે છે, હું ખરેખર અંદરથી બહુ તાળું માર્યા, તાળું ખેંચ કર્યા કરું છું, ખિસ્સામાં પાકીટ છે, ખિસ્સામાં હાથ મૂક કરું છું. રાઈટ? હવે તમને કંઈ પણ એવું મેનિયા થઈ ગયો તો તરત ડૉક્ટરને બતાવો, કાઉન્સલરને બતાવો, સાયકેટ્રિસ્ટને બતાવો, સાયકોલોજીસ્ટને બતાવો. આવું કરી શકાય છે. એક દીકરીને એવી ટેવ, મુસ્લિમ દીકરી છે, અમારી કોલેજમાં જ ભણતી, પછી તો એને તકલીફ પડી ગઈ, નજીકના જ ગામની છે. એને બેન છે નખ કાપ્યા પછી એને માનસિક રોગ એવો થઈ ગયેલો કે નખ કાપીને જ્યાં પપ્પા પૈસા મૂકે તે કબાટના અંદરના ખાનામાં નખ કાપીને મૂકે. કેમ? એને મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી, એવું ડિપ્રેશન, સિવિયર ડિપ્રેશન આવી ગયેલું કે આ નખ કાપવું જોઈએ કે એ નખ જો શાકમાં ગયો, કાપેલો નખ અંદર, તો મારા પેટમાં જશે, અને પેટમાં જશે તો મરી જઈશ. એક ભાઈને એવી મગજમાં ગ્રંથિ ઘૂસી ગઈ કે હું બિલાડી કરી ગયો એમ કે.
શું આ સત્ય ઘટના છે કે શું કરી ગઈ બિલાડી કરી ગયું બધાને બધા ભૂત ભૂવા બધાને બતાવી રહ્યા પણ બિલાડી નીકળે નહીં એને કે અંદર જો બિલાડી બોલતી છે મ્યાઉ મ્યાઉ કરે અંદર એમ કે બિલાડી બોલે હવે ડૉક્ટર લોકો છે ચાલ આનો પેલા સગાવાળાને અને ઘરવાળા હેરાન થઈ ગયા ડૉક્ટર લોકો કહે ચાલો આને ઓપરેશન કરીએ ઓપરેશન કરો ઓપરેશન રૂમમાં લઈ ગયા અને લોકોએ ખાલી એમ જ કર્યું એનેસ્થેસિયા બીજો એનેસ્થેસિયા આપેલો અને બેભાન કર્યો અને ઓપરેશન કરી નાખ્યું એમ કીધું બિલાડી મૂકી સામે બ્લેક કલરની બિલાડી મૂકી સામે કે ભાઈ તું સાચો હતો કારણ કે એને રોગ સારો કરવો હતો ડિપ્રેશનમાંથી મુક્ત કરવો હતો એટલે જો ભાઈ આ તું ખરેખર સાચો હતો આ લોકો ખોટા હતા તારા પેટમાં બિલાડી હતી અને જો બિલાડી સામે અમે કાઢીને મૂકેલ છે જોઈ લે હજુ ભીની ભીની જ છે તારા પેટમાં નીકળેલ છે તે એટલે એને નજર પેલો બહાર આવ્યો ને એનેસ્થેસિયા પછી બહાર આવ્યો તે એટલે આ તો એમને કાઢી શકો દોડી ગઈ હું તો એમ કે દોડી ગઈ આ તો તમે કાઢી લાવ્યા અને પેલા કહે તો તારા પેટમાં ગઈ ને એટલે ખાધું એટલે ખાલી થઈ ગઈ ની માન્યો સાહેબ અને આખરે મારે સુસાઇડ કર્યું બોલ એટલે આવું ઘણીવાર થાય એટલે આ તો એક્સ્ટ્રીમ લેવલ પર જાય તો સાચું છું એટલે બે પ્રકારની સમસ્યા એક શારીરિક બીજી માનસિક ત્રીજી સમસ્યા છે સામાજિક હવે બહુ ડિટેલમાં નહીં જાઉં ચોથી સમસ્યા છે આર્થિક વિટામિન એમની સમસ્યા બહુ છે કોઈ તમને કોઈ સમસ્યા પણ છેલ્લે કહેજો કે 5 મિનિટ આપણે રાખો મારી પાસે બધા સોલ્યુશન છે ને આજે આ જબ્બો એટલે જ પહેલાવલો બધી સમસ્યાના સમાધાન લઈને જ આવેલો આજે એ કોઈ બી સમસ્યા તમારી ઉપરગામી સમસ્યા જેટલા બધા દૂર કરી દેવી છે આજે હા પાક્કી વાત છે તો આર્થિક સમસ્યા બધાને રાઈટ એટલે જે બોલે ને પૈસા તો હાથનો મેલ છે પૈસાથી ભાઈ ભાઈના ઝઘડા કરાવે એના ઘરે જિંદગીમાં પૈસા નહીં આવશે ગેરંટી સાથે કહું છું જે લોકો પૈસાની ટીકા કરે એ પૈસા કોઈ દાડો કોઈની ઘરે આવશે નહીં ખાતરી સાથે એ ટોપિક આખો જુદો છે એ વાત પર નહીં જાઉં આર્થિક સમસ્યા છે બીજી માહિતીની સમસ્યા છે માણસ પાસે મિતેશભાઈ એટલી બધી માહિતી એટલી બધી ઇન્ફોર્મેશન આવે છે પ્રોબ્લેમ થઈ જાય આપણે મોબાઈલમાં ખોલવા જઈએ શું જતા હું રહીએ એ પહેલું મૂળ જ ભૂલી છે કે આપણે ક્યાં હતા એમ રાઈટ ઓર રોંગ કારણ કે એઆઈની કમાલ છે યસ તમારો ઇન્ટરેસ્ટ જોઈ જાય તે જ પછી વોટ્સએપ પર મેસેજ આવે એ જ તમને ફેસબુક પર બતાવે પછી એ જ તમને ઇન્સ્ટાગ્રામ પર બતાવે રાઈટ માહિતીની સમસ્યા પછી આવે છે અલગ અલગ પ્રકારની સમસ્યામાં બધા જ પ્રકારના જે રોગો છે શરીરના એ બધા જ રોગો આવતા હોય છે તો પ્રશ્ન એ છે કે આ માણસ સમસ્યા તો ઉત્પન્ન કરે છે તો દૂર કેવી રીતે કરવી તો મને જે કારણ લાગ્યું તો પહેલું કારણ ફોરગેટ એન્ડ ફોરગીવ ભૂલી જાઓ ને માફ કરો પ્રોબ્લેમ છે ભૂલી જાઓ ને માફ કરો કારણ કે માફ કરવું છે ને વીરોનું આભૂષણ છે કોઈ તમારું લાખ રૂપિયાનું કે 5 લાખનું નુકસાન પર કરી દે ને તો તમે બિલકુલ ડિસ્ટર્બ નહીં થતા આ સત્ય બાબત કહું છું કારણ કે તમે ડિસ્ટર્બ થશો ને તમે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને નુકસાન કરશો રોગ પ્રતિકારક શક્તિનો નાશ પામશો કોઈની ટીકા કોઈની ઈર્ષ્યા કોઈની નિંદા ક્યારે પણ નહીં કરશો એમાં તમને જ નુકસાન છે રાઈટ એટલે પહેલું ફોરગેટ એન્ડ ફોરગીવ બીજું કે ગઈકાલે જે સમસ્યા કે ઘટના ઘટી ગઈ છે એ આજે નથી ઘટવાની એવરી ડે ઇન યોર લાઈફ દીકરી કહ્યું હતું ને એવરી ડે એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર આ જો સિલ્વા કહે છે સિલ્વા માઇન્ડ કંટ્રોલની અંદર બુકમાં પણ લખ્યું છે અને એને માટે હે પ્રભુ અમોને સર્વ દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાવ રાઈટ એ શ્લોક છે આપણો સામવેદની રુચા છે તો હંમેશા કંઈક ને કંઈક આપો લો ઓફ ગિવિંગ એટલે પહેલું શું કીધું આપણે ફોરગેટ એન્ડ ફોરગીવ ભૂલી જાવ અને ક્ષમા કરી દો માફી આપી દો બિલકુલ કોઈ પણ ગમે એટલું મોટું નુકસાન કર્યું હોય પછી બીજું લો ઓફ ગિવિંગ કંઈક ને કંઈક આપો તમામને વિનંતી કરું છું આ ક્ષણ પછી દિવસનું એક કામ સેવાનું એવું કરજો જેમાં નિસ્વાર્થ ભાવે સેવા કરજો બહુ રાજી થશો રોક ફેલરનું એક ઉદાહરણ છે અમેરિકાની વ્યક્તિ છે પૈસાદાર પાત્ર માણસ બહુ પૈસાની પાસે અમેરિકાની સત્ય ઘટના છે એ માણસ પાસે એટલા પૈસા આવે રોગ થઈ ગયો પૈસા એક બી નહીં ખર્ચતો રોગ થઈ ગયો ને ગંભીર રોગ થઈ ગયો મરવાની તૈયારી હતી એનો ફ્રેન્ડ ગયો કે આ સત્ય ઘટના છે મરવાની તો એના ફ્રેન્ડે કીધું ભાઈ તું જ્યારે મરવાના આટલા બધા ડોલર્સ તારી પાસે તો કોઈને આપતો જા ગરીબ લોકો વેચી દે શું કરશે એમ
બેંકવાળા જમા કરી દેશે. એટલે એણે ટ્રસ્ટ બનાવ્યું અને મિતેશભાઈ લોકોને વહેંચ્યા. ખંડુભાઈ વહેંચે તો માનસો નહીં, દવા તો સાજો કર્યો જ કર્યો હશે, પણ એ ઓટોમેટિક થોડા દિવસમાં સાજો થઈ ગયો. સાહેબ 32 વર્ષ જીવ્યો છે. આપવાથી માણસનું જીવન વધે છે દીકરા, હંમેશા ધ્યાન રાખજો. કંઈક બી આપો. 5 રૂપિયાનું ગ્લુકોઝનું બિસ્કિટનું પેકેટ ફાડીને કોઈ ભિખારીને તમે ખવડાવી દો, પક્ષીને ચણ નાખો, ગાયને ઘાસ નાખો, કંઈ પણ જેમાં આપણો બિલકુલ સ્વાર્થ નહીં હોય એવું એક દિવસનું કામ કરો. કરશો બધા? અને છેલ્લે કશું જ નહીં કરી શકો તો બિલકુલ પૈસા નથી કે વીકના પણ તમે 5 રૂપિયા ખર્ચી શકો, હું બિલકુલ ના પાડું છું. નહીં ખર્ચો બિલકુલ નહીં ખર્ચશો, પણ 6 પ્રેયર રોજ કરજો. 3 પ્રેયર વોલેન્ટરી છે, 3 પ્રેયર કમ્પલસરી છે. વોલેન્ટરી પ્રેયર પહેલા કહી દો, જે ક્યારેક કરવાની છે જ્યારે સ્મશાન પાસેથી પસાર થાવ. આમાં કોઈ પૈસા લાગતા નથી. મનમાં ને મનમાં પ્રેયર કરવાનું છે કે સ્મશાન પાસેથી પસાર થાવ તે વખત તમારે એમ કહેવાનું છે કે હે પ્રભુ, મૃતાત્માને શાંતિ આપજો. કોણ ચિત્તા પર છે આપણને બિલકુલ ખબર નથી, આપણે કોઈને ઓળખતા પણ નથી, પણ શું કહેવાનું? જ્યારે જ્યારે સ્મશાન પાસેથી પસાર થાવ હૃદયમાંથી બાય ડિફોલ્ટ નીકળવું જોઈએ કે હે પ્રભુ, મૃતાત્માને શાંતિ આપજો. ખ્યાલ આવી ગયો? નંબર 2, જ્યારે તમે હોસ્પિટલ પાસેથી પસાર થાવ ત્યારે હૃદયમાંથી એવી પ્રાર્થના કરો, હે પ્રભુ, હોસ્પિટલમાં કેટલા બધા લોકો દાખલ છે જેને જે પણ પ્રકારના રોગો છે જલ્દી સાજા કરીને ઘરે મોકલાવ. બિલકુલ પૈસા લાગતા નથી, આમાં મનમાં જ કરવાનું છે. ત્રીજી પ્રેયર, જ્યારે સાયરનનો અવાજ આવે 108નો, આપણને પ્રાર્થના એવી કરો કે હે પ્રભુ, કોને લેવા જઈ રહી છે કે લઈને આવી રહી છે મને બિલકુલ ખબર નથી, પણ હે પ્રભુ જલ્દી સાજા કરીને એને હોસ્પિટલ ટ્રીટમેન્ટ પડે અને જલ્દી સાજા કરીને ઘરે મોકલાવો. આ 3 પ્રાર્થના જ્યારે જ્યારે પસાર થાવ ત્યારે, અને આવતીકાલથી રોજ સવારે પ્રેયર કરજો. મનોમન ઉઠો તેવા પહેલા ભગવાનને થેન્ક યુ કહીને, કારણ કે 1.5 લાખ લોકો ઊંઘમાં જ મૃત્યુ પામે છે રોજના. તો આપણી આંખ ખુલી ગઈ, થેન્ક યુ કહેજો ભગવાનને. તો એક પ્રાર્થના કે હે પ્રભુ, નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામે. આ કમ્પલસરી બોલવાનું રોજ સવારે. બીજું, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામે. અને ત્રીજું, વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામે. આ 3 પ્રાર્થના તમારે કમ્પલસરી રોજ સવારે કરવાની. આનું રાસ તમને કહી દઉં, તમને શું ફાયદો થશે દીકરાઓ, મારી ગેરંટી છે, મારો સ્વ અનુભવ છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે બીજા માટે પ્રેયર કરીએ છીએ, જિંદગીમાં તમારે તમારા માટે ક્યારે પણ પ્રેયર નહીં કરવી પડશે. ખાતરી સાથે કહું છું, તમારે બિલકુલ પ્રેયર 3 જાત માટે નહીં કરવી પડશે. કારણ કે જ્યારે બીજા માટે કરીએ છીએ ને, ભગવાન બહુ રાજી થાય છે. એટલે કહું છું કે તમે છે ને લોકોને દુઆ જીતો. મેં હમણાં જ કહ્યું, રિક્ષાવાળાને 5 રૂપિયા વધારે આપી દો યાર, છેતરાઈ જાઓ, પણ એના ચહેરા પર જે ખુશી હશે ને, એ જે દુઆ આપશે ને, વાહ, કેમ બેન 5 રૂપિયા વધારે છે, આપી તારા માટે રાખ એમ કહેજો. થેન્ક યુ કહેજો, રિક્ષામાંથી ઉતરો, બસ વાળાને થેન્ક યુ કહેજો. એવરી ટાઈમ ફીલ ગ્રેટિટ્યુડ, એવરી ટાઈમ. તમને નહીં ખબર હોય તો માઇકને બી ક્યારનો થેન્ક યુ કહી દીધું, મેં મારા રૂમાલને બી થેન્ક યુ કહી દીધું, મને પછીનો તેને બી થેન્ક યુ કીધું. તમને એ ખબર છે ખરી કે નોન લિવિંગ ચીજની પણ મેમરી હોય છે, આની પણ મેમરી છે. એટલા માટે સ્ટેજ પર ચડી ત્યારે પગે લાગીએ છીએ, ખબર તમને? એક્ટિવા નવું લાવે ચાંદલો સ્વસ્તિકા ભગવાનની પૂજા કરાવીએ છીએ. લક્ઝરી બસમાં શિવની મૂર્તિ હોય છે, અગરબત્તી કરે છે. આપણી કારમાં પણ ભગવાનની મૂર્તિ છે. વાય, લોકોને શું ખબર છે? આ સાબિત થયેલી વાત છે, હા, સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઇલેક્ટ્રોન, ન્યૂટન પ્રૂવ, આ લોકો જાણતા હોય બધા, આ સાયન્સનો વિષય છે, રાઈટ? આ તરંગો વહે છે, દરેકની મેમરી છે. તો માણસની તો મેમરી છે જ, ફિલિંગ્સ પણ માણસની છે દીકરાઓ. એટલે ફોરગેટ એન્ડ ફોરગીવ, ગો ઓફ લિવિંગ, ગિવિંગ થેરાપી. પછી ફીલ ગ્રેટિટ્યુડ ઈચ એન્ડ એવરી ટાઈમ. એવરી ટાઈમ તમારા કપડાને, તમારા ચહેરાને, તમારા પગને, તમારા 86 બિલિયન્સ ન્યુરોન્સ છે, એને થેન્ક યુ કહો, રાઈટ? પછી આગળની છેલ્લી 2-3 વાત કરીને પૂરું કરું. ધ્યાન, પ્રાણાયામ, સાધના, તપ, સ્વાધ્યાય. આની પર કલાક બોલાય કે મારો જીવ માનતો નથી, પણ મનાવવો પડશે, 1.5 કલાક થઈ ગયો છે, રાઈટ? આ એક શબ્દ પર કલાક બોલી શકાય તેવું છે. તો આ બધી જ ટિપ્સ છે, વિધાયક વિચાર, વિધાયક મનોવલણ, મૌન, પ્રાર્થના, આ બધી જ વસ્તુઓ સુસાઇડ પ્રિવેન્શન માટે બહુ જ જરૂરી છે.
અને એક છેલ્લી વાત કે હંમેશા તમામ દીકરા દીકરીઓ યુવાન છો માટે વાત કરવાનું ઠેકાણું રાખજો. એક ઠેકાણું એવું રાખજો કે જ્યાં તમે હૃદયની બધી વાત કરી શકો, જ્યાં પોતાની જાતને ખુલ્લી કરી દેશો. અને કંઈ નહીં મળે ને તો પ્રભુ સામે ખુલ્લી કરશો. સીસીટીવી કેમેરા અહીંયા છે, તમને ખબર છે ચિત્ર ગુપ્ત રીતે પાડે છે. ચિત્ર પડાઈ ગયા, ઉમરગામના ચિત્રો આવી ગયા, આ ભાઈએ તો મૂક્યા છે, રાઈટ. પણ ચિત્રગુપ્તે આપણા ચિત્રો પાડી લીધા. અને તમે જે કર્તવ્ય કર્મ કરશો ને એ મારું પુણ્ય જમા થઈ જશે. સાચે કહું છું, અને હું રિયલી ફીલ કરું છું. અને અહીંયા આવવું ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. અહીંયા આવવું કોઈ અકસ્માત નથી. આ કુદરતનું ષડયંત્ર છે કે નિકિતાએ મને આજે જ કેમ બોલાવ્યું, કેમ 19 તારીખ ડિસાઇડેડ છે. આજની ડિસાઇડેડ નથી, તમારા જન્મ પહેલાં ડિસાઇડ થઈ ગયેલી કે તમે MK મહેતામાં એડમિશન લેશો, તમે BCom કરશો, તમે BSc કરશો, તમે B.Ed કરશો. કેટલાક સ્કૂલના બાળકો, ખંડુભાઈ મારા વિદ્યાર્થી નીકળશે, 92-93 પછી આજે જ મેં તો જોયા છે, આજે જ મળ્યા છે. આવી મુલાકાત થશે અને તમારી એનર્જી બૂસ્ટ થશે. આ પ્રીપેડ વસ્તુ છે મિત્રો, પહેલાથી નક્કી છે, પ્રી પ્લાનિંગ છે. બાકી પ્રી પ્લાનિંગમાં તમારું ભણવું ક્યારેય નક્કી નહોતું, પણ આગળથી કુદરતે નક્કી કર્યું કે તમને એક વ્યક્તિ આવશે નવસારીથી અને એ તમને કંઈ કહીને જશે, રાઈટ. એટલે વાત કરવાનું ઠેકાણું રાખો. કેટલીક વાતો એવી છે કે કહી પણ નહીં શકાય અને સહી પણ નહીં શકાય. એ બધી વાતો મનમાં નહીં રાખશો ને તો દુઃખી થઈ જશો. એટલે પ્રભુને જ્યારે પ્રેયર કરો ત્યારે દરેક વાતો પ્રભુ સાથે શેર કરજો. તમે અંદરથી ખાલી થઈ જશો અને ખાલી થવાથી જ તો મજા આવે છે. જાણો છો ખાલી થવું એટલે શું? તમે ફ્લાઇટમાં બેસો તો 15 કિલો વજન જ લઈ જવા દે. તમે કે મારું આખું ઉમરગામ લઈ જવું છે તો નહીં લઈ જવા દે. લઈ જવા દે આખું ઉમરગામ. કે 500 કિલો વજન ફ્લાઇટ ના નહીં લઈ જવા દે, 15 કિલો જ લઈ જવા દે. અને હેન્ડબેગમાં 7 કિલો જ લઈ જવા દે. બોલો, આ ઇન્ડિગોનો નિયમ છે. કેમ કે જેમ ઉપર જાઓ તેમ હલકા થવું પડે. એટલે તમને જેમ પ્રતિષ્ઠા વધારે મળે ને તેમ હલકા થવું પડે. તમને પ્રિન્સિપાલનો, તમને પ્રોફેસરનો નશો નહીં ચડવો જોઈએ કે હું આ છું. અને જે દિવસે અહંકાર આવ્યો ને તે દિવસ તમારું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ જશે. તમે પહાડ પર ચડતી વ્યક્તિને જોયો છે? તમે ચડ્યા છો પહાડ પર, કોઈ નાના મોટા પહાડ પર ચડ્યા છો? ત્યારે પોઝિશન શું હોય? નમેલા હોય, આપણે ઝૂકેલા હોય. જ્યારે માણસ ઉતરતો હોય ત્યારે અક્કડ હોય. સમજો, જે માણસ અક્કડ હોય ને સમજો નીચે ઉતરવા માંડ્યો છે. યસ, ઉપર ચડવા માટે નમવું પડે છે, નીચે ઉતરવા માટે માણસ કડક થાય છે. જ્યારે કોઈ માણસ અહંકાર કરે છે ને, કોઈ પણ વાતનો અહંકાર નહીં કરશો. મને 11મું વર્ષ ચાલે છે આચાર્ય તરીકે. મને કોઈ દિવસ સત્તાનો ખુરશીનો નશો આવ્યો જ નથી. નેવર એવર. આજે પણ બોલ્યો ને, વિદ્યાર્થી તરીકે જ બોલ્યો, અધ્યાપક તરીકે બિલકુલ નથી બોલ્યો. તો મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. સૌપ્રથમ તમારી MK મહેતા B.Ed કોલેજના આચાર્ય નીતાબેનનો હું આભાર વ્યક્ત કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું. આદરણીય મારી દીકરી નિકિતાનો, આદરણીય મિતેશભાઈનો, આદરણીય ખંડુભાઈનો, વૈષ્ણવીબેનનો, તમામ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અધ્યાપકોનો, તમામ વલ્લા મારા દીકરા દીકરીઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. ધન્યવાદ.